ચલો મિત્રો, મારો ઓડિયો વિડિયો બંને ક્લિયર આવે છે તમને? મને એકવાર કન્ફર્મેશન આપી દેજો, તમને મારો અવાજ બરાબર આવે છે? સોરી મેપ આપ. યસ સર, ઓકે ઓકે. ચલો, જય માતાજી. યસ સર, ઓકે. ચલો, ઓડિયો વિડિયો બધું ક્લિયર છે તો મિત્રો, ધ ટીચર્સ એકેડમીના આપણા આ લાઈવ લેક્ચરની અંદર, એક્સ્ટ્રા લેક્ચરના લાઈવ લેક્ચરની અંદર આપ સૌ મિત્રોનું એકદમ હૃદયપૂર્વક સ્વાગત છે. શિક્ષણના ટોપિકની અંદર એક બહુ જ મહત્વનું શિક્ષણ, આપણે તમને ખ્યાલ છે કે પદ્ધતિ શાસ્ત્રને આપણે અલગ રીતે જોઈએ છે અને શિક્ષણને અલગ રીતે જોઈએ છે. અને શિક્ષણની અંદર આપણા મોડ્યુલમાં પણ તમે જોઈશું કે પહેલો જ ટોપિક છે ને એ NEP થી શરૂ થાય છે અને બહુ જ મસ્ત ટોપિક, બહુ જ અગત્યનો ટોપિક, એકદમ કન્ફર્મ કે આમાંથી 3 થી 4 માર્ક્સના પ્રશ્નો પૂછાય છે. ટેટ 1 હોય, 2 હોય, ટાટ SHS કોઈ પણ હોય, તો એ રીતના આપણે શરૂ કરીશું. ઓકે, ચલો. તમારા બધા જ ક્વેશ્ચન છે ને હું અત્યારે સિંગલ ક્વેશ્ચન તમારું લઉં. હું અત્યારે તમારું સિંગલ ક્વેશ્ચન, મારું અત્યારે ઓનલી ફોકસ આપણા ટોપિક, આપણા લેક્ચર પર જશે. તમારી જે કાંઈ પણ ક્વેરી છે ને એ આપણા બેચ મેનેજર સચિનભાઈનો તમે બિલકુલ સંપર્ક કરો. સચિનભાઈ સાથે વાત ના થાય તો આપણો મેઇન હેલ્પલાઇન નંબર છે ને, ઓકે, એમાં કોલ કરીને કહો મારે સચિનભાઈ સાથે વાત કરો, તમને તરત જ વાત કરાવશે. ઓકે, આપણો મુખ્ય હેલ્પલાઇન નંબર છે 6355919277. એના ઉપર પણ તમે કોલ કરી શકો છો. અન્યથા આપણા બેચ મેનેજર સચિનભાઈને તમારે કોલ કરવાનો છે તમારા મનમાં કંઈ જ પણ ડાઉટ હોય તો. બરાબર? બીજા બધા જ તમારા મેસેજ છે ને, સોરી, ઓકે, તમારા બીજા બધા જ જે કમેન્ટ છે ને હું નહીં જોઈ શકું. હું અત્યારે સ્પેશિયલી ફોકસ મારા ટોપિક ઉપર કરીશ. ઓકે, ચાલો મિત્રો, તો આપણે સીધો આપણા ટોપિકની શરૂઆત કરીએ છીએ. NEP 2020. હવે આ NEP 2020 એક એવો મસ્ત ટોપિક છે, તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ પરીક્ષા હોય એની અંદર 3 થી 5 ક્વેશ્ચન, મિનિમમ 3 થી લઈ અને 5 ક્વેશ્ચન સુધીના માર્ક્સ છે ને એ આપણને આ ટોપિકમાંથી મળે છે. તો આ NEP નો જે ટોપિક છે ને એને આપણે એકદમ ડિટેલમાં, એકદમ મસ્ત રીતે હું તમને એક એક પ્રકરણ, બરાબર, આપણે NEP ના જે કુલ પ્રકરણો જે છે ને, NEP ના કુલ પ્રકરણો 27 છે. એની અંદર જે વિભાગ 1 છે શાળા શિક્ષણ, આ શાળા શિક્ષણ જે વિભાગ 1 છે ને, આ શાળા શિક્ષણની અંદર કુલ 8 ચેપ્ટર છે. કુલ કેટલા પ્રકરણો છે? 8. 1 થી 8 પ્રકરણો છે. હું એક એક પ્રકરણ લાઈનમાં કરાવીશ, એક એક પ્રકરણ લાઈનમાં કરાવીશ. એક પ્રકરણ પૂરું થશે એટલે હું શું કરાવીશ, પ્રકરણ 1 પૂરું થશે ને, માનો કે આપણું એક પ્રકરણ પૂરું થશે ને એટલે એના પછી હું એની સમરી લઈશ, એટલે કે એનો સાર, આખો પ્રકરણનો સાર. સાથે સાથે પ્લસ આપણે PYQ પણ જોશું. સાથે સાથે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ જોતા જઈશું. પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ આપણે જોતા જઈશું. PYQ હું તમને કહેતો જઈશ કે અહીંયાથી પ્રશ્ન પૂછાયો છે, અહીંયાથી પ્રશ્ન પૂછાયો છે, એ પણ લેતો જઈશ. બરાબર? અને આપણે વન બાય વન એક એક ચેપ્ટરને શાંતિથી, કોઈ ઉતાવળ નથી. એટલે આ લેક્ચરની અંદર આપણે સૌથી પહેલા તો પૂર્વ ભૂમિકા બાંધીશું NEP ની. પૂર્વ ભૂમિકા બાંધીશું. પછી આપણે NEP નો પરિચય લઈશું, સામાન્ય પરિચય. સામાન્ય પરિચય અને સામાન્ય માહિતી NEP વિશે બધી લેશું અને પછી પ્રકરણ 1 થી ચાલુ કરીશું. પ્રકરણ 1 થી આપણે જ્યાં સુધી આપણું લેક્ચર ચાલશે ત્યાં સુધી આપણે પ્રકરણ 1, 2, 3, 4, 5, 6, 7, 8 વન બાય વન એક એક પ્રકરણ શાંતિથી ભણીશું. હું તમને અહીંથી કરાવું છું મિત્રો NEP ની અંદર, એની બહાર તમારે કંઈ કરવાની જરૂર નહીં પડે. આપણા મોડ્યુલની અંદર પણ NEP ને એકદમ મસ્ત રીતે આપેલી છે. અહીંયા એને જ એક્સપ્લેન કરું છું. એ આપણા મોડ્યુલ જ જે છે ને એને હું અહીંયા કવર કરીશ. એટલે એકદમ પરફેક્ટ. અને મેં કીધું ને, મેં નવું દર વખતે હું છે ને કંઈક ને કંઈક એડ ઓન કરતો જાઉં છું. આપણે કહો ને iPhone ની અંદર 14, 15, 16, 17, તો સિમ્પલ વસ્તુ છે. આપણે પણ આપણી પદ્ધતિની અંદર કંઈક ને કંઈક અપગ્રેડ લાવવું પડે છે. તો એવી રીતે આપણે અપડેટેડ એકદમ, બરાબર, એ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ અને એક એક પ્રકરણનો એક એક મુદ્દામાં આપણે અને આમ છેલ્લામાં છેલ્લી આપણી રાજ્ય પરીક્ષા બોર્ડની પરીક્ષામાં પણ NEP નો જે પ્રશ્ન આવી ગયો એ પણ મેં જોઈ લીધો છે. એટલે એ રીતે આપણે શરૂ કરીએ છીએ. ઓકે, ચલો, તમારા બધામાંથી હું કોઈની કોમેન્ટ નહીં જોઈ શકું, એના માટે ખરેખર તમારી પાસે લેક્ચરની શરૂઆતમાં જ તમને સોરી કહી દઉં છું. બરાબર ને? એટલે એવી કોઈ આશા ન રાખતા. હું તમને અત્યારે શરૂઆતમાં જ સોરી કહી દઉં છું, એટલે પછી કોઈ આશા ન રાખતા. ઓકે, ચલો, મારો અવાજ તો બધો એકદમ કમ્પ્લીટ છે ને? ઓકે, એટલે એકદમ શાંતિથી આપણે હવે NEP ની શરૂઆત કરીએ છીએ. NEP ની અંદર આપણે ડૂબકી લગાવીએ છીએ. ડન છે? ચલો, બધું ઓકે છે. તમારા ક્વેશ્ચન હું લાસ્ટમાં લઈશ. લાસ્ટમાં આપણે તમારા ક્વેશ્ચન આન્સર લઈશું. બરાબર? લાસ્ટમાં. અથવા મારું કમેન્ટ ઉપર ધ્યાન હશે પણ કેવી રીતે, જો આને રિલેટેડ ક્વેશ્ચન હશે તો હું તરત જ તમારો ક્વેશ્ચન લઈ લઈશ. ઓકે, આને રિલેટેડ હશે તો
તમે ખાલી બસ ફોકસ કરો કે તમે મસ્ત અહીંયા આખી એનઈપી છે એ બની શકે તો લખતા લખતા તૈયાર કરતા જતો શાંતિથી તમે સાંભળો. ઓકે, ચલો તો મિત્રો હવે શરૂ કરીએ છીએ આપણે એનઈપી 2020. હવે એનઈપી 2020 ને આપણે શરૂ કરીએ છીએ. આને આપણે શું કહીએ છીએ તો કે એન એટલે રાષ્ટ્રીય, બરાબર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. મેં તમને આખો ઓવરવ્યુ આપી દીધો આપણો, બરાબર. ચલો આપણા લેક્ચર નો ઓવરવ્યુ મેં તમને આપી દીધો છે. એનઈપી માં એન નો મતલબ થાય છે રાષ્ટ્રીય, ઈ નો મતલબ થાય છે એજ્યુકેશન એટલે શિક્ષણ, અને પી નો મતલબ થાય છે પોલિસી એટલે કે નીતિ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. અને કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ? તો થર્ડ, પેલો જ એમસીક્યુ અહીંયાથી બને છે, બરાબર, કે આ ભારતની કેટલામી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ? ભારતની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. આ બધું ઘણા બધાનું લક્ષણ, આ તો બહુ બેઝિક છે, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. ચિંતા ના કરો મિત્રો, બેઝિક થી એડવાન્સ સુધીનું બધું આવશે. તમને નહીં આવડતા પ્રશ્નો પણ આમાં આવશે. ઓકે, પણ થોડી ધીરજ રાખજો, કેમ કે મારે અહીંયા એ લોકોને પણ સાથે લઈને ચાલવાનું છે કે જે એકદમ બેઝિક થી છે, કે જેને એનઈપી ક્યારેય જોઈ નથી, અને મારે એ લોકોની સાથે લેવાના છે કે જેને 2023માં 25માં હમણાં પરીક્ષા આપી દીધા છે. ઓકે, એટલે અહીંયા ફ્રેશર્સ પણ છે અને એડવાન્સ લેવલના પ્લેયર પણ છે અહીંયા, બરાબર ને? એટલે બધાને સાથે લઈને ચાલવાનું છે. અને પેડાગોજી મારો મુખ્ય વિષય છે, એટલે ક્લાસને કેમ કંટ્રોલ કરવો, ક્લાસમાં બધાનું ધ્યાન કેમ રાખવું, મને ખ્યાલ છે. ઓકે, એટલે બેઝિક થી એકદમ ચાલશે. ઓકે, તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી આજે ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે. હવે અહીંયા રાષ્ટ્રીય તો આપણે સમજાય છે, શિક્ષણ છે. આ નીતિ છે, નીતિ એટલે શું? તો કે પોલિસી, બરાબર ને? પોલિસી, નીતિ એટલે પોલિસી. કોઈ પણ દેશને આગળ લઈ જવા માટે એ દેશની અલગ અલગ બધી પોલિસી હોય, ટ્રેડ પોલિસી હોય, ફોરેન પોલિસી હોય, બરાબર. આપણે જે ઇન્ટરનેટ ને તમને ખ્યાલ છે અત્યારે જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન 4.0 ચાલે છે, બરાબર. અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, બિગ ડેટા, ડેટા એનાલિસિસ, આ બધું ચાલે છે. તો એના માટે સરકાર સાયબર પોલિસી બનાવે છે, સાયબર પોલિસી. તો અલગ અલગ પોલિસી હોય. તો એવી રીતે એક એજ્યુકેશન પોલિસી છે કે જેની અંદર આવનાર સમયમાં ભારતની શિક્ષણ વ્યવસ્થા કેવી હશે ને એના માટેનો સરકારે આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો. પેલા લોકોના સૂચનો મંગાવ્યા, પછી એને ફાઇનલ કાગળમાં એને ફાઇનલાઇઝ કરી દીધું અને એને અમલમાં મૂકી દીધી, બરાબર. તો એ રીતના એને કહેવાય છે પોલિસી. ઓકે, એક હોય છે એક્ટ અને એક હોય છે પોલિસી. તમે આને એક્ટ ની સાથે સરખાવો એટલે તમને તરત ખબર પડી જશે. એક હોય છે એક્ટ, જેમ કે આરટી એક્ટ છે, એને તો એક્ટ ની અંદર શું હોય છે? આરટી એક્ટ બીજાનું, તો એની અંદર બધા પ્રાવધાનો કલમ વાઇઝ હોય, એની જોગવાઈઓ, એની વ્યાખ્યા હોય, દંડની જોગવાઈ, આવું બધું હોય. અને જો એક્ટ હોય ને તો એને સંસદમાંથી પસાર કરવો પડે. એક્ટ હોય તો ક્યાંથી પસાર થાય? કોઈ પણ કાયદો છે ને એ સંસદમાંથી પસાર જ થાય તો જ એ કાયદો બને. જ્યારે નીતિ છે એને શું મળે? તો કે એને મંજૂરી મળે. કોની મંજૂરી મળે? તો કે સરકારની. કોની મંજૂરી મળે? તો કે સરકારની. હવે સરકાર, આપણે ત્યાં તમને ખ્યાલ છે સરકારના પણ ત્રણ અર્થ થાય ને: સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર. સ્થાનિક સરકાર એટલે જે ગ્રામ પંચાયત જે છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર, આ બધી સ્થાનિક સ્વરાજ્યની સરકાર કહેવાય. રાજ્ય સરકાર આવે ને કેન્દ્ર સરકાર આવે. શિક્ષણ છે એ સંયુક્ત યાદીનો વિષય છે, એટલે કેન્દ્ર અને રાજ્ય બંનેને આપણે સરકાર તરીકે લઈએ. ઓકે, હવે એનઈપી છે એને રાજ્ય સરકારે બનાવી છે કે કેન્દ્ર સરકારે? તો કેન્દ્ર સરકારે બનાવી છે. તો સરકારે એને મંજૂરી આપી છે. એ મંજૂરી પણ કોણે આપી છે? તો એ મંજૂરી આપી છે કેબિનેટે. કેબિનેટ, કેબિનેટ એટલે શું? તમે આ શબ્દ સાંભળતા હશો, બરાબર ને? અત્યારે ભારતમાં કુલ 8 કેબિનેટ કમિટી છે. કુલ કેટલી? 8 કેબિનેટ કમિટી છે. 8 કેબિનેટ કમિટી હાલમાં છે. કેબિનેટ કમિટી છે ને એનો બંધારણમાં કઈ ઉલ્લેખ નથી, હે ને? બંધારણ ને આ બધા છે ને મારા બહુ ફેવરિટ વિષય છે, કેમ કે તમને ખ્યાલ હશે કે મેં જીપીએસસી ની 3 થી 4 મુખ્ય પરીક્ષાઓ, ઓકે, અને એ બધાની અંદર મારો પોલિટી એકદમ બહુ બેઝિક થી કરવાનો હોય છે, બરાબર. તો કેબિનેટ છે ને આખી અંદર આખો ટોપિક જ આવે છે કે ભાઈ 8 કેબિનેટ કમિટી હોય છે, જેને આપણે પહેલી કેબિનેટ છે ને આપણે સુપર કેબિનેટ પણ કહીએ છીએ, કે વડાપ્રધાન તો ડિસિઝન લે છે ભારતમાં, પણ વડાપ્રધાનની સાથે જોડાયેલા જે સિનિયર મંત્રીઓ હોય છે, બરાબર, એનો સમાવેશ કેબિનેટ કમિટીમાં થતો હોય છે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ, કેબિનેટ કમિટી ઓન પાર્લામેન્ટરી, કેબિનેટ કમિટી ઓફ ફોરેન પોલિસી છે, બરાબર. પછી સુરક્ષા સંબંધિત છે, નિમણૂક માટેની છે. અલગ અલગ 8 કેબિનેટ કમિટીઓ છે. એ મુખ્ય ડિસિઝન લેતી હોય છે. મોદી સાહેબ એકલા તો આખા ભારતનું ડિસિઝન લઈ ના શકે, એટલે કેબિનેટ કમિટી હોય છે. તો એ કેબિનેટ કમિટીએ આ નીતિને મંજૂરી આપીને એના માટે આપણે કયો દિવસ? તો કે બધાને ખબર છે 29 જુલાઈ 2020. આ દિવસે જે કેબિનેટે કમિટીએ આપણી આ નેશનલ એજ્યુકેશન પોલિસીને મંજૂરી આપી અને ત્યારથી ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ત્રીજી ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ થઈ ગઈ છે. પહેલી ને બીજી ક્યારે આવી હતી? તો સેકન્ડ ક્યારે આવી હતી અને ફર્સ્ટ ક્યારે હતી? તો કે ફર્સ્ટ હતી એ 1960, તમને ખ્યાલ છે કોઠારી કમિશન 1964 માં રચના થઈ, 66 માં રિપોર્ટ છે, પણ 68 માં એને આધારે પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી. એટલે 1968 માં પ્રથમ, પછી આને ઉલટું કરી નાખો, 1986 માં બીજી
અને આ આપણું 2020માં આ ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી હતી. બરાબર, અમલમાં આવી ગઈ છે. યસ. મારો વોઇસ એકદમ બરાબર આવે છે ને? ક્લિયર છે? જેમને પણ મિત્રોને ઓછો આવે છે ને, તમે તમારી સાઈડથી થોડું જુઓ. ઓકે, થોડું જુઓ, બાકી બધું કમ્પ્લીટ છે. ઓકે, બધું કમ્પ્લીટ છે. ઓકે, તો 1968, 1986 અને 2020 પહેલી, બીજી, ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી 29 જુલાઈ. અહીંયા આપણે કેટલીક તારીખો યાદ રાખવાની છે. આ કઈ છે? તો કે એનઈપી ને મંજૂરીની ડેટ છે. એનઈપી મંજૂરી. બરાબર. હવે આ જ વસ્તુને આપણે આની પૂર્વ ભૂમિકામાં જોઈએ. થોડું આપણે આની પૂર્વ ભૂમિકા જોઈ લઈએ. કે આ એનઈપી જે છે, આ એનઈપી ની સમિતિની રચના ક્યારે થઈ હતી? અહીંયા તો આપણે સીધા આવી ગયા 29 જુલાઈ 2020. આ તો એક્ઝેક્ટલી યાદ રાખવાની છે. બરાબર, 29 જુલાઈ 2020. પણ આની શરૂઆત ક્યારે થઈ હતી એનઈપી ની? એટલે કે સૌથી પહેલા કમિટી બધી જગ્યાએ અલગ અલગ ડેટા તમને જોવા મળે છે. હું તમને એકદમ ઓથેન્ટિક ડેટા દઉં છું કે 2015 ઓક્ટોબર 2015માં ટીએસ સુબ્રમણ્યમ, બરાબર ને? એસ સુબ્રમણ્યમના અધ્યક્ષ સ્થાને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવા માટે એક સમિતિની રચના થઈ હતી અને એમણે પોતાનો રિપોર્ટ 2016માં સોંપ્યો હતો. 2016માં સોંપ્યો હતો. બધી જગ્યાએ એવું લખેલું છે કે એમનું અવસાન થવાથી, બરાબર ને, પછી કમિટીના અધ્યક્ષ બદલાઈ ગયા. પણ આપણે એ બધામાંથી પડવાનું. આપણે સિમ્પલી 2015માં સૌથી પહેલા રચના છે ને એનઈપી માટેની સમિતિની રચના સૌથી પહેલા 2015માં થઈ અને એમણે એમનો રિપોર્ટ 2016માં સોંપી દીધો. ઓકે, બીજા બધા બીજી ડિસ્કશન ના કરો પ્લીઝ, બરાબર ને? બીજી બધી ડિસ્કશન ના કરો, અત્યારે સીધું અહીં ધ્યાન આપો. બરાબર, બીજી કોઈ જાતની ડિસ્કશન તમે અત્યારે ના કરો. ઓકે, ચલો. પછી જૂન 2017માં બીજી કમિટી રચના થાય છે. એનું નામ હોય છે કે કસ્તુરી રંગન અને એમણે પોતાનો રિપોર્ટ ક્યારે સોંપે છે? કે કસ્તુરી ઓકે છે. ચલો, ઓકે. હવે જો અહીંયાથી આપણે જે યાદ રાખવાનું છે ને, એ શું યાદ રાખવાનું છે? તો આ જૂન 2017માં આની રચના થઈ અને એમણે રિપોર્ટ છે ને એ 31 મે 2019માં સબમિટ કર્યો. એક આ તારીખ યાદ રાખવાની છે. બરાબર, આ તારીખ યાદ રાખવાની છે. એટલે કે 17, 18, 19 આ બધો જે આખો જે સમયગાળો છે એની અંદર સમિતિ જે છે એ ડ્રાફ્ટ તૈયાર કરે છે. ડ્રાફ્ટને પબ્લિક ડોમેનમાં મૂકે છે. ભારતની 2.5 લાખથી પણ વધી ગ્રામ પંચાયતો, શિક્ષણવિદો બધા એમાં પોતાના સુધારા વધારા કરે છે. આ તે બરાબર. અને એ ડ્રાફ્ટને આધારે ફાઇનલી આપણે 29 જુલાઈ 2020 થી ભારતની અંદર ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અમલમાં આવે છે. ઓકે, બસ આટલી જ પૂર્વ ભૂમિકા તમારે યાદ રાખવાની છે. એ કેટલા પેજની હતી અને આ તેન એના અધ્યક્ષ, એના સભ્યો નામ, એના અધ્યક્ષ ઠીક છે, એના સભ્યો નામ, આ બધું તમારે યાદ રાખવાનું નથી. અત્યાર સુધી 2020 થી એનઈપી લાગુ થઈ 2020 થી લઈ અને આજે આપણે 2026માં છે, 5 વર્ષમાં મેં સિંગલ ક્વેશ્ચન એનઈપી નો ક્યાંય નથી જોયો કે કેટલા પેજનું એનું ડ્રાફ્ટ હતો. બરાબર ને? એટલે તમે એ ચિંતા ન કરતા. આટલું ટુ ધ પોઈન્ટ તમારે યાદ રાખી લેવાનું છે. બરાબર. હવે આ એનઈપી 2020 છે એની કેટલીક મહત્વની બાબતો છે ને, જેમ કે એમાંથી એકદમ તરત જ આન્સર ક્લિક થઈ જાય, વારંવાર ફ્રિકવન્ટલી પૂછાતા હોય એવા ક્વેશ્ચન કે ભાઈ કેવા? તો કે ભાઈ એક તો જીડીપીના 6% ખર્ચ, જીડીપીના 6% ખર્ચ. બરાબર, આ યાદ જ રાખી લેવાનું છે. જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. બરાબર, જીડીપીના 6% ખર્ચની જોગવાઈ એનઈપીમાં કરી છે. પછી એક પ્રશ્ન વારંવાર પૂછાય છે 3 થી 18 વર્ષ, 3 થી 18 વર્ષના બાળકની વાત છે. 3 થી 18 વર્ષના બાળકો માટે એનઈપી છે. એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એ માત્ર પૂર્વ પ્રાથમિક કે માત્ર પ્રાથમિક, માત્ર ઉચ્ચ પ્રાથમિક, માત્ર માધ્યમિક, માત્ર ઉચ્ચ શિક્ષણ, માત્ર વ્યાવસાયિક શિક્ષણ, આ એવા કોઈ એક પોર્શન માટે નથી, બધા માટે છે. એટલે કે 3 થી 18 વર્ષની
વયના બાળકો અને પ્લસ દરેક ક્ષેત્ર. ઓકે, મેં તમને જે કીધા એ બધા આવી ગયા. એ બધા ક્ષેત્રો માટે, જેમ કે ખાલી માત્ર શિક્ષણ માટે પણ નથી, અહીંયા બાળકોનું આરોગ્યનું પણ ધ્યાન રાખવાનું છે. એના માટે આરોગ્ય કાર્ડ આપવાની વાત કરી છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બાળકોને આરોગ્ય અને પોષણક્ષમ મળે એના માટે કયું કાર્ડ આપવાની વાત કરી છે? તમે મને આરોગ્ય કાર્ડ આપવાની વાત કરી છે. આરોગ્ય કાર્ડ એટલે માત્ર શિક્ષણની વાત નથી, એની અંદર શિક્ષણની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યની પણ ચિંતા કરવામાં આવી છે. અને આ જે બધા ડેટા હું તમને કરાવું છું ને, આ બધા IIT ગાંધીનગર, IIT ગાંધીનગરની એક બુક છે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની, કેસરી કલરની, બરાબર? એની અંદર ત્યાં બધા ડેટા લીધા છે. એટલે આમાં કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં કે આમાંથી કંઈ આડાઅવળું થાય, બરાબર ને? જીડીપી એટલે શું? જીડીપી એટલે સોલંકી ભાવના, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. દાખલા તરીકે આ આપણો ભારત દેશ છે, બરાબર? આપણો ભારત દેશ છે. આપણે ફાઇનાન્શિયલ યર લઈ લઈએ કે 2026-27. ફાઇનાન્શિયલ યર કોને કહેવાય? તો કે 1/4/2026 થી શરૂ કરી અને 31/3/2027. આ એક વર્ષ દરમિયાન આ ભારત દેશ છે, આ ભારત દેશની જે આખી સીમા છે, આ સીમાની અંદર જે પણ વસ્તુ પ્લસ સેવાનું ઉત્પાદન થાય ને, એનું જે નાણાકીય મૂલ્ય હોય ને, એને એની જીડીપી કહેવાય. માનો કે આપણો ભારત દેશ છે, એક વર્ષમાં 1/4 થી લઈ અને 31/3 સુધી એક વર્ષમાં માત્ર 10 રૂપિયાની પેન ભારતમાં બની છે. 10 રૂપિયાની આ પેન હું જોઉં, આ પેનનું ઉત્પાદન ભારતમાં માત્ર આખા ભારતમાં 10 રૂપિયાની પેન જ બની છે, બીજું કાંઈ નથી થયું. તો ભારતની જીડીપી કેટલી? ભારતની જીડીપી 10 રૂપિયા થશે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ ઘરેલું ઉત્પાદન, સમજે? તો એ રીતના હોય છે, એને આપણે જીડીપી કહેવાય છે. એટલે આ શું કહે છે કે ભાઈ આપણે આપણી જીડીપી ના 6% ખર્ચ કરી શકીએ. જો ભારતની જીડીપી 100 રૂપિયા હોય ને, એટલે કે ભારતનું ટોટલ ઉત્પાદન, વસ્તુ અને સેવા બંને આવી ગઈ. વસ્તુ કોને કહેવાય? તો આ જે છે વસ્તુ, અને હું અત્યારે આપું છું એ સેવા છે. શિક્ષણ છે એ સેવા છે, પ્રવાસન છે એ સેવા છે, મનોરંજન છે એ સેવા છે, બેન્કિંગ છે એ સેવા છે. આ બધી સેવા કહેવાય. તો વસ્તુ અને સેવાનું જે નાણાકીય મૂલ્ય એક વર્ષમાં કોઈ પણ ટેરેટરીનું થાય, એ ભારતનું ગણીએ તો ભારતની જીડીપી, ગુજરાતની ગણીએ તો ગુજરાતની જીડીપી પણ આવે, અમેરિકાની જીડીપી પણ આવે. ઓકે, તો એ રીતે તો એવું કહે છે કે ભારતની જીડીપી ના 6%, એટલે જો 100 રૂપિયાનું ટોટલ ભારતની જીડીપી હોય તો 6 રૂપિયાનો ખર્ચ શિક્ષણ પાછળ થવો જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી આજ સુધી ક્યારેય નથી થયો. 2 થી 3% વચ્ચે જ આપણો ખર્ચ થાય છે. જો જીડીપી ના 6% ભારતમાં શિક્ષણની પાછળ ખર્ચ થઈ જાય ને, તો આપણું શિક્ષણ તો ક્યાંય ઊંચું આવી જાય, બરાબર? બધી વસ્તુનો અલગ અલગ જીડીપી હોય ના, જીયા મહેતા? જીડીપી બધી વસ્તુનું મૂલ્ય અલગ અલગ હોય, બધીનો જીડીપી તો સરખો છે. માનો કે આપણા ભારતમાં એક વર્ષમાં 10 રૂપિયાની એક પેન બની છે, 100 રૂપિયાનો કોઈ ટ્યુશન ક્લાસે ફી લીધી છે, પછી 50 રૂપિયાનો એક મોબાઈલ બન્યો છે એક વર્ષમાં. તો એક વર્ષમાં શું થયું? તો કે 100 અને 50 160 રૂપિયા. તો ભારતની જીડીપી 160 રૂપિયા થઈ એક વર્ષની. ઓકે, પછી એની અંદર બહુ ડીપમાં આવે છે. જીડીપી, એનડીપી, જીએનપી, એનએનપી, જીડીપી ડિફ્લેટર, જીડીપી ની અંદરથી ડેપ્રિસિએશન બાદ કરો તો શું મળે? તો એવું બધું અલગ અલગ આવે, બરાબર? તો એની પછી એનડીપી મળે. એમાં તો કેવા પ્રશ્ન આવે કે વિરાટ કોહલી છે એ અત્યારે માનો કે લંડનમાં રહે છે, બરાબર? અને લંડનમાં ત્યાંથી અથવા અહીંયાથી પૈસા ભારતમાંથી કમાય છે અને લંડનમાં જઈને ખર્ચ કરે છે, તેને ભારતની જીડીપીમાં ગણવાનું કે નહીં? માનો કે એની સેલેરી વિરાટ કોહલીની ભારતમાં આવે છે, રહે છે લંડનમાં, બરાબર? અને ત્યાં એ કોઈ વસ્તુ ખરીદે છે, લંડનમાંથી મોબાઈલ ખરીદે છે, આઈફોન. તો એ વસ્તુ એને લીધો અથવા ત્યાં એને કંઈ પણ ખર્ચ કર્યો, તો એને ભારતની જીડીપીમાં ગણવાનું કે નહીં? તો એ બહુ આખો અલગ જ કોન્સેપ્ટ છે, બરાબર? ઓકે, ચાલો. રાષ્ટ્રીય આવકને જીડીપી કહેવાય ના? રાષ્ટ્રીય આવક અને જીડીપી બંને વસ્તુ અલગ છે. રાષ્ટ્રીય આવક જે છે એને આપણે એનએનપી ને કહીએ છીએ, એનએનપી. મેં તમને કીધું ને કે જીડીપી પછી એનડીપી આવે, એનડીપી, અને એવી રીતે જીએનપી, અને એમાંથી ડેપ્રિસિએશન બાદ કરીએ તો એનએનપી આવે, બરાબર? તો એવી રીતે હોય છે. એટલે રાષ્ટ્રીય આવક છે અને જીડીપી સાથે આપણે, હા, એના જેવું ખરા, પણ એ નહીં. કેમ કે રાષ્ટ્રીય આવકની અંદર આપણે શું જોઈએ છે કે માત્ર ભારતની આવક, અને જીડીપીમાં આપણે શું ગણીએ છીએ? જેમ કે એપલનો સ્ટોર છે, બરાબર? ભારતની અંદર એપલનો સ્ટોર છે, કર્ણાટક, બેંગ્લોરની અંદર, અને એ ત્યાં એપલના ફોનનું પ્રોડક્શન કરે છે. તો અને પૈસા ભલે પછી કમાઈને ત્યાં વિદેશ લઈ જાય છે, પણ પ્રોડક્શન ભારતમાં થાય છે, તો ભારતની જીડીપીમાં ગણાય. આઈફોન જે બને છે, જે ભારતમાં બને છે, તો ભારતની જીડીપીમાં ગણાય.
એટલે અહીંયા જીડીપી નો કોન્સેપ્ટ છે ને આખો ટેરેટરી ઉપર છે કે એક વર્ષની અંદર ભારતની કુલ સીમાની અંદર ઉત્પન્ન થતી તમામ વસ્તુઓ અને સેવાઓનું નાણાકીય મૂલ્યને જીડીપી કહેવાય. બરાબર, ચલો હવે જીડીપી આગળ વધીએ, કેમ કે આપણે જીડીપી માં નથી જવાનું, આપણે જવાનું છે આપણે એનઈપી માં. જીડીપી માંથી આપણે પાછા નીકળીએ. ઓકે, યસ, ચલો જીડીપી માંથી આપણે બહાર આવીએ. તમારે ખાલી ધ્યાનમાં રાખવાનું છે જીડીપી ના 6% ખર્ચની વાત છે. 3 થી 18 વર્ષના બાળકો માટે 3 થી 18 વર્ષના બાળકો માટે શિક્ષણની વાત જે છે એ આપણને એનઈપી માં જોવા મળે છે. અને મેન એનઈપી નું જે છે એ નવું માળખું યાદ રાખવાનું છે 5+3+3+4. બરાબર, એ પણ તમારે ખાસ બહુ બેઝિક પ્રશ્ન ક્યારેક પૂછાય પણ જાય. બરાબર, હમણાં જે છેલ્લે પરીક્ષા ગઈ જેમાં એનઈપી નો ક્વેશ્ચન કેન્સલ કરવો પડ્યો કેમ કે એ લોકોએ આ 3 વિધાન મૂક્યા, વિધાનમાં પણ બહુ બધી ભૂલો કરી હતી. ઓકે, તો એ રીતે જો હવે આ એટલો બેઝિક એનઈપી નો પરિચય છે. આમાંથી આ બધા પીવાયક્યુ છે. હું તમને લખી દઉં ને કે ક્યાં ક્યાં પીવાયક્યુ છે તો તમને એમ થશે કે આખો બોર્ડ ભરાઈ ગયો પીવાયક્યુ થી. તમને શું લાગશે? આ પીવાયક્યુ છે. બરાબર, આ 3 પીવાયક્યુ છે. બરાબર, આ પીવાયક્યુ છે કે કસ્તુરીરંગન, આ એસ સુબ્રમણ્યમ પીવાયક્યુ છે. ઓકે, અહીંયાથી પણ આ ત્રીજી છે, આ પીવાયક્યુ છે. ઓકે, એટલે આમ જુઓ ને તો અહીંયા હું જે પણ પીપીટી માં બોર્ડ વર્ક કરીશ ને, બોર્ડ વર્ક એ બધું જ તમારા માટે. તમે જો નોટ્સ બનાવો છો ને તો આને પરફેક્ટલી તમારે નોટ્સ બનાવો. આમ તો આપણી બુકની અંદર મોડ્યુલમાં તો બધું આપ્યું છે પણ એમાં પેરેગ્રાફના ફોર્મમાં આપ્યું છે. તમે એન્ડ ટાઈમે રિવિઝન કરો છો તો આવી તમારી બનાવેલી નોટ્સ હશે ને તો એને બહુ જલ્દી તમે રિવાઇઝ કરી શકશો. તમારે સીધું આમ જોવાનું રહેશે કે અચ્છા 29 જુલાઈ કેબિનેટ આરટી જીડીપી 6%, 3 થી 18, 5+3+3+4, એસ સુબ્રમણ્યમ 2016, આ જૂન 2017 માં બની, 31 મે 2019 માં ડ્રાફ્ટ આપ્યો કે કસ્તુરીરંગન. હે ને, તો આનાથી શું થશે? આ તમે લાઈનમાં યાદ રહેશે 1968, 1986, 2020. આપણે ઓલામાં શું હશે? આમ પેરેગ્રાફમાં આપેલો છે. તો અહીંયા હું તમને આ રીતે ડાયાગ્રામના ફોર્મમાં બધું જ દોરી દઈશ. બરાબર, એટલે તમારે એકદમ ઈઝી થઈ જશે. જેમને પણ નેટવર્કનો પ્રોબ્લેમ છે એ પોતે મોબાઈલ જે છે એની અંદર આપણો લેક્ચર બંધ કરે, એકવાર બહાર નીકળી જાઓ, મોબાઈલને ફ્લાઇટ મોડ કરો, ફરીથી ઓકે કરો. ઓકે, એટલે ચાલુ થઈ જશે. ઓકે, બાકી બધું કમ્પ્લીટ ચાલે છે. કેમ કે કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો અહીંયાથી મને તરત જ દેખાય છે, મને તરત જ દેખાય છે. ઓકે, ચલો 5+3+3+4 સમજાવો. ધ્રુવીબેન બધું આવશે. ધ્રુવીબેન 5+3+3 એમાં થોડા જવા દેવાનો છો. 5+3+3+4 છે ને બધું આગળ આવશે બેન. આખું કોષ્ટક આપણે સમજીએ છીએ. ઓકે, આખું કોષ્ટક આપણે સમજીએ છીએ. યસ, કમ્પ્લીટ જ હોય. કેમ કે જો પ્રોબ્લેમ હોય તો બધાને આવે. અહીંયાથી બધાને પ્રોબ્લેમ હોય તો બધાને આવે. અમુકને આવે છે એનો મતલબ કે તમારે ત્યાંથી નેટવર્કનો પ્રોબ્લેમ હોઈ શકે, ઇન્ટરનેટનો આવે તો તમે જોઈ લો. ઓકે, 5+3+3 આખું બધું આવે છે. સર પીવાયક્યુ શું છે? પીવાયક્યુ એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન, અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ન, જેનાથી આપણને ખ્યાલ આવે કે આવો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે એના સમિતિના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો એસ સુબ્રમણ્યમ. તો પૂછાયેલો પ્રશ્ન છે. એનઈપી નું માળખું કયું છે? તો 5+3+3+4. તો એ પૂછાયેલો પ્રશ્ન છે. તો એવી રીતે જે છે ને એ પીવાયક્યુ એટલે કે પ્રીવિયસ યર ક્વેશ્ચન. લક્ષ્મીબેન પ્રોબ્લેમ જેમને છે એ લોકો એકવાર મેં કીધું એ પ્રમાણે કરો. બરાબર ને, તમે ફ્લાઇટ મોડ કરો, મોબાઈલને પાછો ઓન કરો, તમે આવી જશો. આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર્સ એજ્યુકેશન, આઈઆઈટી ગાંધીનગરમાં આવેલું છે. 2010 માં એની સ્થાપના થઈ છે. ચાલો, તો આ રીતે તમે ખાસ ધ્યાનમાં રાખતા રહેજો. આ બધું જ તમારા માટેનું કાયમ આઈએમપી જે છે એ આપણે અત્યારે કરી રહ્યા છે. ચલો, હવે તમે જો એનઈપી ને તમે જોશો ને, એનઈપી નો દસ્તાવેજને આપણે જેમ પાઠ્યપુસ્તક હોય તો પેલા ઇન્ડેક્સ આવે. ઇન્ડેક્સમાં શું લખેલું હોય કે ભાઈ ધોરણ 6 ની બુક છે, ધોરણ 7 ની બુક છે, તેમાં 15 પાઠ છે. સમજ્યા ને? તો સિમ્પલ વસ્તુ છે. તો એનઈપી નું સૌથી પહેલું જ પેજ એટલે કે એનઈપી ની અંદરનો જે આખો દસ્તાવેજ છે એ કુલ 4 વિભાગમાં વિભાજિત છે. અહીંયાથી પણ પ્રશ્ન, આ પણ પીવાયક્યુ છે. પીવાયક્યુ કોને કે એનઈપી નો વિભાગના નામ સાથે, કે પહેલો છે એ શાળા શિક્ષણ છે, બીજો છે ઉચ્ચ શિક્ષણ છે, ત્રીજો છે અન્ય અને કેન્દ્રવર્તી શિક્ષણ છે, અને ચોથો અમલીકરણની વ્યૂહરચના. તમારે નામ સાથે યાદ રાખવું પડશે. અડધી રાતે પણ ઉઠાવીને પૂછે ને કે એનઈપી ના ત્રીજા વિભાગનું નામ શું છે તો તમને ખ્યાલ હોવો જ જોઈએ.
સમજાય છે કે અન્ય અને કેન્દ્રવર્તી શિક્ષણ એ ત્રીજો છે, અમલીકરણની વ્યૂહરચના એ ચોથો છે, ઉચ્ચ શિક્ષણ બીજો છે અને શાળા શિક્ષણ પહેલો છે. ઓકે, આ તમને પરફેક્ટ ખબર હોવી જોઈએ, પરફેક્ટ. કાજલ પરમાર NEP ના 5 પિલર બેન આવે છે, બેન આવે છે. શરૂઆત છે, તમે થોડા ધીરા રહ્યો. ઓકે, શરૂઆત છે, પિક્ચર આખું બાકી છે, નંબરિયા પડે છે. પિક્ચર આખું બાકી છે, કોઈ ઉતાવળ છે કોઈને? હે ને, બધું આવશે કાજલબેન, બધું આવશે. ઓકે, આપણે આજે ને આજે પરીક્ષા પાસ નથી કરી લેવાની હો. આપણે આજે ને આજે પરીક્ષા પાસ નથી કરી લેવાની, આજે ને આજે પરીક્ષા બધું ધીમે ધીમે આવશે. ઓકે, ચલો. એકદમ શાંતિ, અને આમાં ધીમે ધીમે વધારે મજા આવે, બરાબર ને? એટલી બધી આપણે કોઈ જ ઉતાવળ નથી. મારી ઉલટાની ઘણીવાર મારે સ્પીડ વધી જાય છે, એમ તો હું હવે ટ્રાય કરું છું કે એકદમ ધીમે ધીમે ચાલીએ, એમ બધું સાથે લઈને ચાલીએ, ધીમે ધીમે ચાલીએ, હે ને? એકદમ આમ સ્પર્ધાત્મક પરીક્ષાની સૌથી મોટી સફળતાની ચાવી તો યાદ છે, એમ કન્સિસ્ટન્સી. એમ તમે એક દિવસ 8 કલાક વાંચો પછી 3 દી ગુમ થઈ જાવ માર્કેટમાંથી, તો એમ ભેગું નહીં થાય. ભલે રોજ 2 જ કલાક વાંચો, પણ રોજ વાંચો, બરાબર ને? તો એ રીતે એકદમ ધીમે, આપણે કાચબાની ગતિએ ચાલવાનું છે, બોલો સસલું કે શિયાળ એની ગતિએ નથી ચાલવાનું. તો અહીંયાથી વિભાગ 1, તો ચારે ચાર વિભાગના નામ યાદ રાખવાના છે તમારે. વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3, વિભાગ 4. સિમ્પલ આવો પણ પ્રશ્ન પૂછાય કે NEP કુલ કેટલા વિભાગમાં વિભાજિત છે? તો 4 વિભાગમાં. હું તમને સાથે સાથેના પ્રશ્ન પણ કહેતો જઈશ. બીજો પ્રશ્ન પૂછાય NEP ના વિભાગનું નામ, તો પહેલા નામ શાળા શિક્ષણ, બીજા નામ ઉચ્ચ શિક્ષણ, ત્રીજા નામ અન્ય અને કેન્દ્રવર્તી શિક્ષણ અને ચોથા નામ અમલીકરણની વ્યૂહરચના. ચારે ચાર વિભાગ છે, તમારે યાદ રાખી દેવાના છે. ઓકે, ભાઈ પટેલ યસ નું નામ ખાલી નોટ કરજો ને, પટેલ યસ. હા, એમની હમણાં ખબર અંતર પૂછો. ચાલો, તો વિભાગ 1, વિભાગ 2, વિભાગ 3, વિભાગ 4, ચારે ચાર. હવે આપણે શું કરશું? તો કે હવે આપણે વિભાગ 1 ની અંદર 1 થી 8 પ્રકરણ છે, બીજામાં 9 થી 19 છે, ત્રીજામાં 20 થી 24 છે, અને છેલ્લા વિભાગમાં 25, 26 ને 27 3 પ્રકરણ છે. તો આપણે એ પ્રમાણે એક્ઝેક્ટલી 1 બાય 1 આપણે અત્યારે પેલા શાળા શિક્ષણના 8 પ્રકરણ છે ને, એને આપણે ડિટેલમાં ચાલુ કરીએ છીએ. એક એક પ્રકરણ શરૂ કરીએ છીએ, એક એક પ્રકરણ, બરાબર? પહેલા જ પ્રકરણથી આપણે શરૂ કરીશું. ઓકે, હવે પરીક્ષાની અંદર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 પ્રકરણના નામ પણ પૂછે છે આ લોકો. અને આ આપણે શેની વાત કરી? તો કે આપણે વાત કરી છે વિભાગ 1 ની, શાળા શિક્ષણ. શાળા શિક્ષણ, શાળા શિક્ષણની અંદર 8 એ 8 યસ પ્રકરણ સાથે યાદ રાખવાનું. યસ, અહીંયા તમારે વિભાગ 1 ની અંદર શાળા શિક્ષણમાં 8 પ્રકરણ છે ને, તો 8 એ 8 પ્રકરણના નામ પણ યાદ રાખવાના છે. ઓકે, નામ પણ બિલકુલ યાદ રાખવાના છે. યસ, પેલું જે પ્રકરણ છે ને એ આપણું ECC નું છે, ECC અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. બીજું છે આપણું વાંચન, લેખન, ગણનનું છે. ત્રીજું છે આપણું ડ્રોપ આઉટ નું પ્રકરણ છે. ચોથું પ્રકરણ છે આપણું અભ્યાસક્રમનું છે, અભ્યાસક્રમ કેવો હોવો જોઈએ એનું છે. પાંચમું છે એ શિક્ષકનું છે, એટલે કે આપણું છે પ્રકરણ શિક્ષકોની ટેટની વાત કરી છે, શિક્ષકો માટે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ વિકસાવવાની છે એની વાત કરી છે. ઓકે, છઠ્ઠું છે એ SCDGS આપણે જેને કહીએ છીએ સોશિયો ઇકોનોમિકલી ડિસએડવાન્ટેજ ગ્રુપ્સ, બરાબર? સર્વ સમાવેશી શાળા, તો આ બધું આમાં છે. સર્વ સમાવેશી શાળા. અહીંયા જે આપણે 7મો છે એ ક્લસ્ટર શાળા પરિસરની વાત કરી છે, ક્લસ્ટર શાળા પરિસર.
અને 8મું પ્રકરણ છે એ શાળાના માપદંડો અને ધોરણો છે. શાળાના ધારા ધોરણો અને માપદંડોનું છે. બરાબર. તો આ રીતે આપણે વિભાગ 1 ના 8 એ 8 પ્રકરણ અને આ છે ને આમાંથી આ PYQ છે. હમણાં એક પરીક્ષા હતી, તમને ખ્યાલ હશે, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની. એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર, કે શિક્ષક નામનું પ્રકરણ છે એ કેટલામું છે? તો 5મું. ઓકે, તો આ રીતના 8 એ 8 પ્રકરણ અને 4 એ 4 વિભાગ આ તમારે ધ્યાનમાં રાખવાના છે. 8 એ 8 પ્રકરણ અને 4 એ 4 વિભાગ ધ્યાનમાં રાખવાના છે. આ લખવાનું છે સર? યસ, બિલકુલ. આપણે બુકમાં તો લખેલું જ છે, બટ મેં કીધું એમ કે તમે જેટલું તમારું શોર્ટ મટીરિયલ બનાવશો ને તો એ તમને વધારે ઈઝી પડશે લાસ્ટ ટાઈમે વાંચવા માટે, રિવિઝન કરવા માટે. કેમ કે અહીંયાથી 3-4 ક્વેશ્ચન આવતા જ હોય છે અને 3-4 માર્ક્સ એટલે જે એક માર્ક્સ રહી ગયા છે ને એને પૂછજો 1 માર્ક્સની કિંમત શું છે. બરાબર, 81 માર્ક્સ થતા હોય હે ને, અને બાકી એકેડમિક સ્કોર બહુ સારો હોય. ટેટ 1-2 માં એકેડમિક સ્કોર આગળનો બીજો બધો બહુ સારો હોય કે ભાઈ PTC માં કે DLED જે કે છે કે BED માં બહુ સારો હોય. અહીંયા ટેટની અંદર 1 માર્ક્સ પણ બહુ જ એમ હે ને, તો પછી એ 1 માર્ક્સના લીધે બહુ પ્રોબ્લેમ થતો હોય. એટલે જેટલું કરવાનું છે, હું અહીંયા જે તમને બોર્ડમાં કરાવું છું ને આ બધું તમારે કરવાનું છે. અને આ બધું કેવું છે, આપણે શરૂના લેક્ચરમાં બહુ બધું આ રીતના તમને સમજાવતા જતા હોય છે. અને આને આપણે એવું કહેતા હોય છે કે આને જ કહેવાય છે ગાઈડન્સ, એમ કે તમને સાચું માર્ગદર્શન પણ મળતું જાય સાથે. તો આ 8 એ 8 પ્રકરણ તમારે યાદ રાખી લેવાના છે. ડન છે? શાળા શિક્ષણ, જો આમ આંખ બંધ કરીને પણ ખબર પડી જાય, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ય અને કેન્દ્રવર્તી શિક્ષણ અને અમલીકરણની વ્યૂહરચના 1 થી 8, 9 થી 19, 20 થી 24 અને 25 થી 27. આ 4 વિભાગ છે. પહેલા વિભાગમાં 8 પ્રકરણ છે. પહેલો પ્રકરણ જે છે એ ECCE નું છે. બીજું પ્રકરણ છે એ વાંચન લેખન ગણનનું છે. ત્રીજું પ્રકરણ છે એ ડ્રોપ આઉટનું છે. ચોથું પ્રકરણ છે અભ્યાસક્રમનું છે. 5મું પ્રકરણ છે શિક્ષકનું છે. 6થું પ્રકરણ છે સર્વસમાવેશી શાળાનું છે. 7મું પ્રકરણ છે શાળા પરિસરનું છે. અને 8મું પ્રકરણ છે શાળાના માપદંડો અને ધારાધોરણોનું છે. તો તમારે પણ આ રીતે યાદ રાખવું પડશે મિત્રો. અગેન કહું છું, આપણે જે કરશું એકદમ જે ખૂબ જ કામનું છે ને એ જ હું તમને કરાવીશ. મને ખબર છે આ તમને યાદ રાખવું થોડું તકલીફ પણ પડશે, પણ આ તમારા માટે ખૂબ જરૂરી છે. હા, ડોક્ટર હંમેશા કેવી દવા આપે તમને ખ્યાલ જ છે. તો એકદમ સિમ્પલ વસ્તુ છે, તમારે યાદ રાખવું પડશે. ઓકે, હવે એની અંદરથી આપણે આગળ ચાલુ કરીએ એની પહેલા NEP ના 5 પિલર હમણાં આપણે વાત કરી હતી ને સર, 2 નંબરનું ફૂલ નેમ આપો ને. 2 નંબરના ફૂલ નેમમાં વાંચન લેખન ગણન, વાંચન લેખન ગણન જે નિપુણ ભારતની વાત કરી છે ને આપણે, નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમેરેસી, NMFLN. બરાબર, તો એ આખું અહીંયા આવશે NMFLN, નેશનલ મિશન ઓન ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમેરેસી, એટલે કે વાંચન લેખન ગણન. ભારતની અંદર 5 કરોડથી પણ વધુ બાળકો છે જેને વાંચન લેખન ગણન નથી આવડતું. એટલે એ બધું આખું ચેપ્ટર 2 માં છે. ઓકે, પણ તમે ચિંતા ના કરો. મેં તમને શું કીધું છે કે હું તમને એક ચેપ્ટર કરાવીશ, પછી એક ચેપ્ટરનો આખો સાર લખાવીશ. જેમ કે આ સ્લાઇડ છે ને, તમારા બહુ અગત્યની સ્લાઇડ છે ને આ સ્લાઇડ. તો આ સ્લાઇડ છે એ ખૂબ જ અગત્યની છે. આને જ કહેવાય છે માઇન્ડ મેપ, હે ને, કે તમે ડાયાગ્રામ દ્વારા યાદ રાખી લો. તો આવી રીતે આપણે દરેક ચેપ્ટરનો એક માઇન્ડ મેપ બનાવશું. એટલે તમારે તો કેટલા માઇન્ડ મેપ થશે? તો કે એક આ પહેલો છે અને બાકીના 8 ચેપ્ટરના 8 માઇન્ડ મેપ, એટલે 9 જ સ્લાઇડની અંદર. બરાબર ને, તમારું આખું NEP કવર થઈ જશે. અગત્યનું બધું આવી જશે. અને મેક્સિમમ ક્વેશ્ચન એટલે કે 80 થી 90% ક્વેશ્ચન. એટલે જો 10 ક્વેશ્ચનની સરેરાશ લઉં છું તો 8 થી 9 ક્વેશ્ચન આ 1 થી 8 પ્રકરણમાંથી જ આવ્યા છે અત્યાર સુધી. એ પછી શિક્ષકની પરીક્ષા હોય, ટેટ 1-2 ટાટ SHS ની હોય, AEI અથવા TPO, સાથે સાથે શિક્ષણ વિભાગની શ્રેય અધિક્ષકની પરીક્ષાઓ આવે છે. શિક્ષણ વિભાગની બીજી ઘણી બધી, ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 ની પરીક્ષા આવે છે, CRC BRC ની આવે છે, SRG ની. આ બધી પરીક્ષાઓમાં પણ NEP ના ક્વેશ્ચન પૂછાઈ ગયા. બધા 1 થી 8 ચેપ્ટરમાંથી જ આવ્યા છે. એટલે તમારે આ કલ્પના કરી નાખવાના છે. એટલે અહીંયાથી આપણા 3-4 માર્ક્સ છે ને એક રોકડા કવર થઈ જાય. ઓકે, તો અહીંયા આપણે 5 પિલરની વાત કરતા હતા કે એક્સેસિબિલિટી, ઇક્વિટી, અકાઉન્ટેબિલિટી, એફોર્ડેબિલિટી અને ક્વોલિટી. તો આ 5 પ્રિન્સિપાલ છે. આ પણ પ્રશ્નો PYQ માં પૂછાઈ ગયો છે. જ્યાં જ્યાં PYQ છે ને હું તમને કહેતો જઈશ. બરાબર, કે આ 5 જે છે એ NEP ના સિદ્ધાંતોની કઈ જોડ સાચી છે, એમ લાઈનમાં 5 એ 5 આપી દે. હવે ક્યાંક એક્સેસ છે એની જગ્યાએ તમને ક્યાંક બીજું ઓપ્શન આપી દે. બરાબર, તો આ છે તમારે એકદમ પરફેક્ટ યાદ રાખવાનું છે. એક્સેસ એટલે શું હોવું જોઈએ? તો કે ભાઈ પહોંચ હોવી જોઈએ. આપણે એક્સેસિબિલિટી હોવી જોઈએ. શિક્ષણ સુધી પહોંચ કેવી હોવી જોઈએ? તો કે ભાઈ શિક્ષણ બધા સુધી સમાન ભાવે પહોંચવું જોઈએ, હે ને. પહોંચ એકદમ સુલભ હોવી જોઈએ. શિક્ષણની પહોંચ એટલા માટે તો આપણે તમને ખ્યાલ છે કે 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ છે. કે શિક્ષણની પહોંચ
એ પછી ગામડાનો દૂરનો દુર્ગમ પહાડી ડુંગરાળ વિસ્તારનો બાળક પણ શિક્ષણ મેળવી શકવો જોઈએ જે શિક્ષણ સિટીનો બાળક મેળવે છે. તો શિક્ષણની પહોંચ જે છે એ સુનિશ્ચિત કરવાની છે. પછી ઇક્વિટી, આપણે ઘણી વાર કહીએ છીએ સમાન, સમાનતા, સમાન ન્યાય, બરાબર. તો આ બધું શું છે? તો કે શિક્ષણ જે છે એને જ્યાં જરૂર છે ને, આપણે કહીએ કે ભાઈ ભારત જે છે, તમને ખ્યાલ હોય તો ડીપીએસપી, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે. આપણા ભારતીય બંધારણના ભાગ 4 ની અંદર આર્ટિકલ 35 થી 51 માં આપેલા છે. તેમાં લખેલું છે કે ભારતના જેટલા પણ રિસોર્સિસ છે, ખનિજ છે, તો એનું એવી રીતે વહેંચણી કરવી જોઈએ કે દરેકને સમાન રીતે વહેંચાઈ જાય. એમાં કોઈ એક લોકોનો અધિકાર ન થઈ જવો જોઈએ. તો સિમ્પલ વસ્તુ એ જ રીતે છે કે ભાઈ શિક્ષણની પહોંચ છે એ પણ સમાનતાના ધોરણે બધા સુધી પહોંચવી જોઈએ. જેને જ્યાં વધારે જરૂર છે, જેમ કે આપણે ભણીશું કે ભાઈ દિવ્યાંગ બાળકોને શિક્ષણની થોડી વધારે જરૂર છે. ઓકે, પછાત વિસ્તાર, સ્લમ એરિયા છે તો ત્યાં શિક્ષણની થોડી વધારે જરૂર છે. તો એ પ્રમાણે જેની જેટલી જરૂરિયાત છે એટલી જરૂરિયાત પૂરી થવી જોઈએ. ઓકે, પછી ના એનો કોઈ નંબર નથી. 2 માં ક્ષમતા આવે એનો કોઈ નંબર નથી ભાવનાબેન, એનો કોઈ નંબર નથી. ડ્રોપ આઉટ એટલે ડ્રોપ ભાવનાબેન હાજાભાઈ ચૌધરી, ભાવનાબેન એના કોઈ ક્યાંય નંબર નથી આપેલા. 1 નંબર 5 પ્રિન્સિપલ છે. ઓકે, જો હવે એ ઇક્વિટી એટલે સમાનતા, પછી ક્વોલિટી એટલે કે ગુણવત્તાની વાત કરી છે. શું કહ્યું? ગુણવત્તાની. શિક્ષણ કેવું મળવું જોઈએ? ગુણવત્તાવાળું મળવું જોઈએ. ગુણવત્તાવાળું એટલે શું? ગુણવત્તા ક્વોલિટી એજ્યુકેશન ને, ક્વોન્ટિટી ને ક્વોલિટી. શાળાઓ તો ખોલી દીધી ભારતની અંદર. તમને ખ્યાલ હશે 2001 માં આપણે એક મિશન લોન્ચ કર્યું હતું, SSA, સમગ્ર શિક્ષા અભિયાન. આ નામ શું હતું? સમગ્ર શિક્ષા અભિયાન. અને આનો ઉલ્લેખ NEP માં કરેલ છે. તમે કહો સાહેબ આ બધું અહીંયા શું કામ લખો છો? તો મિત્રો આ NEP ની આપણી જે બુકલેટ છે ને એમાં લખેલું છે કે ભારતમાં 2001 માં સમગ્ર શિક્ષા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું. અને એનો ઉદ્દેશ શું હતો? તો સમગ્ર શિક્ષા અભિયાનનો ઉદ્દેશ્ય હતો નામાંકન અને સ્થાયીકરણ. એટલે કે ભારતના બાળકો 2001 ની વાત છે, આથી 25 વર્ષ પહેલાની વાત છે. 25 વર્ષ પહેલા શિક્ષણની સ્થિતિ કેવી હશે તમે વિચારો. આજે પણ ગામડાઓમાં જે ઘણા બધા ગામડાઓમાં દુર્ગમ વિસ્તારમાં તો શિક્ષણની પરિસ્થિતિ તમને ખ્યાલ છે. તો 2001 માં કેવી સ્થિતિ હશે? તો એ સમયે આપણે એક મિશન સરકારે લોન્ચ કર્યું હતું, કેન્દ્ર સરકારે, SSA, કે બાળકનું નામાંકન થાય. આજે પણ આપણે પ્રવેશોત્સવની ઉજવણી કરીએ છીએ જ, એનરોલમેન્ટ થાય બાળકોનું અને બાળક શાળામાં ટકી રહે. તો એ સમયે એની જરૂર હતી. હવે 25 વર્ષ પછી આપણે શું જરૂર છે? તો કે નામાંકન અને સ્થાયીકરણ આપણે આગળ વધી અને હવે શું કરવાનું છે? ગુણવત્તા. એટલે કે આપણે શાળાઓ તો સ્થાપી દીધી, આપણે પ્રાઇમરી લેવલે 100% નામાંકન દર હાંસલ કરી લીધો, ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 100% પહોંચાડી દીધો કે ભાઈ ગામમાં 50 બાળકો દાખલ થવા, 50 ને દાખલ કરી દીધા, પકડીને લઈ આવ્યા, દાખલ કરી દીધા. પણ હવે પ્રશ્ન આવે છે કે હવે નામાંકન થઈ ગયું તો હવે એને ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું છે, ક્વોલિટી એજ્યુકેશન. હે ને? ક્વોલિટી એજ્યુકેશન એટલે શું? તો તમને NEP માં એક શબ્દ વારંવાર સંભળવા મળતો છે, આ પણ પીવાઈ ગયું છે, 21મી સદીના કૌશલ્ય. 21મી સદીના કૌશલ્ય. આ પણ શું છે? પીવાઈ ગયું. NEP એવું કે છે કે બાળકોની અંદર 21મી સદીના કૌશલ્ય ખીલવાના છે. કેવા છે? તો કે ભાઈ એક છે ક્રિટિકલ થિંકિંગ, બરાબર, કે બાળક જે છે એ એવી રીતે વિચારતો થાય. શું થાય? એકદમ વિચારતો થાય. એટલે તમારે શોર્ટ ફોર્મમાં પણ યાદ રાખશો, CDP, ક્રિટિકલ થિંકિંગ, ડિસિઝન મેકર. બાળક છે એ નિર્ણય લેવો જોઈએ, નિર્ણય શક્તિ એનામાં કેળવાય. પેલા કેવું હતું? આપણે કેવા કૌશલ્ય બાળકોમાં કેળવાના? ખબર? વાંચન લેખન, બાળક વાંચતા શીખે, બાળક લખતા શીખે, બાળક બોલતા શીખે. હવે શું આવે છે? હવે 21મી સદીના કૌશલ્ય કેવા છે? NEP કહે છે કે આ બધા કૌશલ્ય બાળકોમાં ખીલવાના છે. બાળકોમાં P, પ્રોબ્લેમ સોલ્વિંગ. બાળક સમસ્યાનો ઉકેલ જાતે શોધી શકવો જોઈએ. સમસ્યા એટલે કોઈ બહુ મોટી સમસ્યા નહીં, એ એના દરેક પાસાઓનું એનાલિસિસ કરી શકે, સમજે છે એ રીતે. તો ક્રિટિકલ થિંકિંગ, ડિસિઝન મેકર, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઓકે, ડિજિટલ લિટરેસી. તો આ બધા 21મી સદીના કૌશલ્ય છે, બાળકોમાં ખીલવાના છે. ઓકે, ઓકે, હા, ઓકે ભાવનાબેન, ઓકે, ડન. ઓકે, હા, ઇક્વિટી ને ઇક્વાલિટી, યસ. તો એ પ્રમાણે ગુણવત્તાવાળું શિક્ષણ આપવાનું છે. અને ગુણવત્તાવાળું જ્યારે શિક્ષણ આપતા હોય ત્યારે એની અંદર આવી ગુણવત્તા હોય છે. બાળક આ લેવલનું શિક્ષણ મેળવી શકવું જોઈએ. બાળકની અંદર ડિજિટલ લિટરેસી આવી જોઈએ, ક્રિટિકલ થિંકિંગ આવી જોઈએ, પ્રોબ્લેમ સોલ્વિંગ આવવું જોઈએ, ડેટા એનાલિસિસ, ડિસિઝન મેકિંગ, બરાબર. આવા બધા કૌશલ્ય આપણે બાળકોમાં ખીલવાના છે. ક્યારે? જ્યારે શિક્ષણની ગુણવત્તા સુધરશે ત્યારે. પછી છે એફોર્ડેબિલિટી, બરાબર ને? એટલે કે શિક્ષણ કેવું હોવું જોઈએ? તો કે શિક્ષણ છે એ પોસાય તેવું હોવું જોઈએ, પોસાય તેવું.
તમને પણ ખ્યાલ છે કે માત્ર 6 થી 14 વર્ષના બાળકને જ મફત અને ફરજિયાત શિક્ષણ છે. પછી ઉપલા લેવલ તો શિક્ષણ બહુ મોંઘું થતું જાય છે. તમે એન્જિનિયરિંગ કે ડોક્ટરનું ભણવા માટે જાઓ છો તો એની ફીસ બહુ જ હોય છે એમ. તો એની ફી કે છે કે શિક્ષણ એવું છે કે જે દરેકને પોસાય. હવે સામાન્ય યસ, પોસાય એવું સસ્તું શિક્ષણ હોવું જોઈએ અને અકાઉન્ટેબિલિટી એટલે કે જવાબદેહિતા પોસાય એવું હોવું જોઈએ. આપણે કે સામાન્ય મજૂર કે સામાન્ય કામ કરતા રોજગારી મેળવતા વ્યક્તિ છે તો એમનું બાળક પણ જો હોશિયાર હોય તો એને જે મોટી મોટી કોલેજોની ફી છે બરાબર, એ પોસાય નહીં, એનાથી વંચિત ના રહે, તો એના માટે વાત કરી છે. ઓકે, તો આ 5 ક્લિયર છે. આમાંથી સિમ્પલી પ્રશ્ન એવો પણ પૂછાય છે કે કયું છે, કયું નથી, કઈ જોડી સાચી છે. ઓકે, તો આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ડન છે? ચલો, તો હવે આપણે બધું જોઈ લીધું બરાબર. આ મેં તમને બધું કહી દીધું બરાબર. 15, 16, 17, 31 મે, 29 જુલાઈ, જીડીપી, 3 થી 18, 10 આ યાદ રાખી લેવાનું છે. બધી સામાન્ય માહિતી છે. હવે આપણે આવે છે નવો માળખા ઉપર 5 + 3 + 3 + 4. તો બહુ સિમ્પલ રીતે બરાબર 5 + 3 + 3 + 4 ને બહુ સિમ્પલ રીતે સમજાવ્યું છે. આ પેલું 5 છે, આ 3 છે, આ 3 છે અને આ 4 છે. પ્રથમ સોપાન છે એને આપણે શું કહે છે? ફાઉન્ડેશનલ સ્ટેજ, પછી પ્રિપેટરી સ્ટેજ, પછી મિડલ સ્ટેજ અને પછી સેકન્ડ સ્ટેજ. ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ ને સેકન્ડ સ્ટેજ. 4 સ્ટેજ છે. અને આ 4 સ્ટેજની અંદર કયું વય જૂથનું બાળક છે? તો 3 થી 8, 8 થી 11, 11 થી 14. 3 થી 8, 8 થી 11 આવી રીતે યાદ જ રાખી લેવાનું છે. આની કોઈ શોર્ટકટ ના હોય. 11 થી 14 અને 14 થી 18 બરાબર. 3 થી 8, 8 થી 11, 11 થી 14 ને 14 થી 18. આ 4 વય જૂથના બાળકોને એના એ જે તે સ્ટેજમાં મૂકવાના છે. પેલું સ્ટેજ છે ફાઉન્ડેશનલ સ્ટેજ, પ્રિપેટરી સ્ટેજ, મિડલ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ. હવે બધાનું ગુજરાતી નામ પણ યાદ રાખવાનું છે. ફાઉન્ડેશનલ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પછી પ્રારંભિક શિક્ષણ. આ છે પ્રારંભિક શિક્ષણ છે. આ પૂર્વ પ્રાથમિક, આ ઉચ્ચ પ્રાથમિક અને આ માધ્યમિક. ઓકે, તો આ રીતે 4 સ્ટેજ છે. હવે પહેલા સ્ટેજમાં બાળક ક્યારે આવશે? તો 3 થી 8 વર્ષનો હશે ત્યારે. એટલા માટે જ એનસીપીએ પીસીસી ને 2 ભાગમાં વહેંચ્યું છે કે 0 થી 3 વર્ષ ને 3 થી 8 વર્ષ. એટલે કે 0 થી 3 વર્ષનું બાળક છે તો એ શાળાએ નથી જતું, અથવા તો એ કોઈ એવી જગ્યાએ શિક્ષણ માટે પ્રી એજ્યુકેશન નર્સરી આ તેમાં ક્યાંય નથી જતું. 3 થી 8 વર્ષનું બાળક છે ને તો એને પછી તમારે એને જુનિયર કેજી, સિનિયર કેજી, બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 2 આ બધા આપણે મૂકીએ છીએ. તો એ રીતે 3 થી 8 વર્ષનો છે ને પહેલો તબક્કો છે. આ પહેલો તબક્કો પણ પાછો 2 ભાગમાં વહેંચાયેલો છે. 3 થી 8 છે તો એ કઈ રીતે વહેંચાયેલો છે? તો 3 થી 8 વર્ષ છે ને તો એને તો આમ તો 3 ભાગમાં તમે વહેંચી શકો. આપણે આ રીતે કે આ છે સૌથી છેલ્લો છે ધોરણ 1 and 2 બરાબર. અહીંયા છે બાલવાટિકા અને અહીંયા છે જુનિયર કેજી અને સિનિયર કેજી. બરાબર. તો અહીંયા 2 વર્ષ, 1 વર્ષ અને 2 વર્ષ. અને આ 2 વર્ષ. બરાબર. તો 5 વર્ષનો આખો પેલો જે છે એ છે બરાબર પ્રી સ્કૂલ. યસ સર, 5 સમજાવો. ઓકે, 5 ફરી તમને સમજાવું કે 3 વર્ષ જ્યારે એના પૂરા થાય ને, 3 વર્ષ પૂરા થાય એ જોવાનું છે. 3 વર્ષ પૂરા થાય, ચોથા વર્ષમાં જ્યારે પ્રવેશ મળે ને ત્યારે એને જુનિયર કેજીમાં. હવે એના માટે બધી જગ્યાએ અલગ અલગ નામ છે. કેમ કે આ કમ્પલસરી નથી. કમ્પલસરી શિક્ષણ ક્યાંથી શરૂ થાય? ધોરણ 1 થી. હમણાં તમને ખ્યાલ હોય તો પરિપત્ર કરવામાં આવ્યો કે ભાઈ કોઈ બાળકને, તમને ખ્યાલ હોય તો હમણાં આ મુદ્દો બહુ ચર્ચામાં હતો, કરંટ ન્યૂઝમાં છે કે કોઈ બાળકે જો બાલવાટિકામાં પ્રવેશ નથી લીધો અને એ સીધો ધોરણ 1 માં પ્રવેશ લેવા જાય છે તો તમે ના પાડી શકો. ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ ના પડે કે ના પેલાને બાલવાટિકા કરાવવું જ પડશે. ઓકે, તો એ જરૂરી નથી. તમે ડાયરેક્ટ એને પહેલા ધોરણમાં મૂકી શકો છો 6 વર્ષ પૂરા થાય ત્યારે. અને કઈ તારીખે જોવાનું? તો 1 જૂને. કઈ તારીખે જોવાના? 1 જૂને. 1 જૂને જે છે એ બાળકના વર્ષ પૂરા થવા જોઈએ. 6 વર્ષ પૂરા થઈને 7મા વર્ષમાં પ્રવેશી જવો જોઈએ. બરાબર. યસ, બાલવાટિકા અલગ અને યસ જીયા મહેતા આ જુનિયર કેજી સિનિયર કેજી પણ અલગ છે. બાલવાટિકા પણ અલગ ને આપણે એટલે જો અહીંયા 2 વર્ષ ગણ્યા છે, આના 2 વર્ષ ગણ્યા આપણે. આનું 1 વર્ષ બાલવાટિકાનું અને 2 વર્ષ પેલા બીજાના. આ બધાનું સરવાળો 5 વર્ષ થઈ જાય ને એટલે પહેલો તબક્કો જે છે ને 5 વર્ષનો 3 થી 8 વર્ષનું બાળક છે એ પૂરું થાય. ઓકે,
આ બધાને તમે પ્રી સ્કૂલ કહી શકો. આ બધાને અહીં સુધી જેટલું છે આ બધાને તમે પ્રી સ્કૂલ કહી શકો. આ બધાને તમે પ્રી સ્કૂલ કહી શકો. બરાબર? ખરેખર સ્કૂલની શરૂઆત ક્યાંથી ધોરણ 1 થી શરૂ થાય છે. ધોરણ 1 થી શરૂ થાય છે. ઓકે? અકાઉન્ટેબિલિટી સમજાવો ને મકવાણા મનીષ. મનીષભાઈ અકાઉન્ટેબિલિટી છે ને એટલે શું છે? જવાબદેહીતા. અકાઉન્ટેબિલિટી છે ને એ એક પબ્લિક એડમિનિસ્ટ્રેશન નામનો એક વિષય આવે છે જીપીએસસી ની અંદર મારે. પબેડ કે ભાઈ આખું શાસન કેવી રીતે ચલાવવું એમ. જેમ કે મામલતદાર છે કે ટીડીઓ છે કે ડેપ્યુટી કલેક્ટર છે એની એક અકાઉન્ટેબિલિટી હોય છે. એ ફિક્સ થાય. અત્યારે આખું આંદોલન જ એના ઉપર ચાલ્યું હતું કોકરોચ જનતા પાર્ટીનું. શું કહેતા હતા કે અકાઉન્ટેબિલિટી ફિક્સ થવી જોઈએ ધર્મેન્દ્ર પ્રધાનની. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું બરાબર ને. તો એ વસ્તુ છે આખું કે દરેક વ્યક્તિની એક જવાબદેહીતા હોય છે. બરાબર? તો એ જિજ્ઞેસ સ્કૂલની પરવાનગી લેવાની કોઈ જરૂર નથી. 6 થી 14 વર્ષના બાળકને એવું કોઈ જ પરવાનગીની જરૂર નથી. બરાબર? 6 વર્ષ પૂરા થાય ત્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મળે. યસ બિલકુલ. 6 વર્ષ પૂરા થઈ જેમ કે 3 વર્ષ પૂરા થઈ ગયા. ચોથું ચાલુ એટલે સિનિયર કેજીમાં આવ્યું. પાંચમું ચાલુ થયું એટલે એ સિનિયર કેજીમાં આવ્યું. છઠ્ઠું ચાલુ થયું ત્યારે બાલવાટિકામાં આવે. એટલે 6 વર્ષ પૂરા સાતમું ચાલુ થાય ત્યારે પહેલા ધોરણમાં આવશે. બરાબર? ચલો ઓકે. અને અકાઉન્ટ એટલે જવાબદેહીતા. ઓકે. તો આ પેલું જે સ્ટેજ છે 5 વર્ષનો એની અંદર આંગણવાડીથી લઈને ધોરણ 2 સુધીનો આવશે. ધોરણ 1 અને 2 એટલે હવે આપણે છે ને આપણે નિમ્ન પ્રાથમિક ને ઉચ્ચ પ્રાથમિક એમ બોલાય છે. તો નિમ્ન પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક એ રીતે પણ આપણે ડિવિઝન કરીએ છીએ અલગ અલગ અને આ 4 સ્ટેજ પ્રમાણે પણ કરીએ છીએ. કેમ કે આ સ્ટેજમાં તો કેવું થાય છે કે નિમ્ન પ્રાથમિકમાં પણ પાછા 2 સ્ટેજ પડી જાય. એક બાલવાટિકાથી લઈ અને ધોરણ પેલું બીજું. હવે તમે જુનિયર કેજી અને સિનિયર કેજી તો બાળક ભણીને આવે છે. બાલવાટિકા અત્યારે થઈ ગયું છે બધી જગ્યાએ. આપણી પ્રાથમિક શાળાઓની અંદર બાલવાટિકા હવે આપણી શાળાઓમાં જ ચાલુ થઈ ગયું છે. એટલે બાલવાટિકા આપણે ગણીએ છીએ તો એમાં પણ 2 ભાગ પડશે કે બાલવાટિકા પેલું બીજું અલગ અને એની પાછળ ત્રીજું ચોથું પાંચમું અલગ અને 6 થી 8 અલગ. એટલે અલગ અલગ ડિવિઝન પડે છે. ઓકે. સ્ટેજ પ્રમાણે પણ થાય છે અને ઓવર પ્રમાણે પણ થાય છે. ચાલો આંગણવાડીમાં કયા વર્ષ સુધી ગણી શકાય? આંગણવાડીમાં આ 2 વર્ષ છે ને એને આંગણવાડીના કરાવવાના છે. પછી આ વર્ષ આ 1 વર્ષ છે બાલવાટિકામાં કરાવવાનું છે અને પછી ધોરણ પેલું બીજું આપણી શાળામાં કરાવવાનું છે. એટલે આ જે 2 વર્ષ છે ને એને આંગણવાડીના છે. ઓકે. ચલો એના પછીનો સ્ટેજ છે 3 થી 5 નું જેને આપણે દ્વિતીય સોપાના 3 નંબર કહીએ છીએ. એમાં પ્રિપેરેટરી સ્ટેજ પ્રારંભિક શિક્ષણ ધોરણ 3 4 5 નું. હવે આની અંદર કેવું શિક્ષણ હોય ને આપણે આગળ જોઈશું. પૂર્વ પ્રાથમિક છે એમાં રમત ગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ જોઈએ. પછી આ 3 થી 5 હોય છે એમાં હળવું વિષય વસ્તુ હળવું વર્ગ કાર્ય એને ભાષાના કૌશલ્ય શીખવવામાં આવે ભાષા શીખવવામાં આવે તો એ બધું આ સ્ટેજમાં આવશે. પછી ઉચ્ચ પ્રાથમિકમાં શું હશે તો અમૂર્ત ખ્યાલો શીખવવામાં આવશે. અમૂર્ત ખ્યાલ જેને જોઈ નથી શકાતું વિષય શિક્ષકો દ્વારા ભણાવવામાં આવશે. આ સ્ટેજમાં થશે. અને લાસ્ટ સ્ટેજ છે માધ્યમિક એમાં તો એને બાળકને એકદમ ઊંડાણપૂર્વકનું જ્ઞાન આપવામાં આવશે. વિશ્લેષણ કરી શકે વિવેચન કરી શકે તો એ પ્રમાણેનું તો એ 4 સ્ટેજમાં કેવું શિક્ષણ છે ને આપણે આગળ જોઈશું. અહીંયા જસ્ટ તમારે આ કોષ્ટક યાદ રાખવાનું છે. 5+3+3+4 3 થી 8 8 થી 11 11 થી 14 ને 14 થી 18 ફાઉન્ડેશનલ સ્ટેજ પ્રિપેરેટરી સ્ટેજ મિડલ સ્ટેજ અને સેકન્ડરી સ્ટેજ. ઓકે. પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રારંભિક શિક્ષણ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ. ઓકે. તો આ 4 સ્ટેજ છે એને યાદ રાખી લેવાના છે. ચાલો હવે આપણે શરૂ કરીએ છીએ પહેલું જ પ્રકરણ. ઓકે મિત્રો. તો હવે આપણું પિક્ચર શરૂ થાય છે. ઓકે. તો હવે આપણે શરૂ કરીએ છીએ પ્રકરણ 1 પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો. હવે પહેલા પ્રકરણમાં શું વાત કરી તો આપણે જોયું હતું કે આખું પહેલું પ્રકરણ છે ને એ ECCE ઉપર છે. ECCE ઉપર છે. અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. બરાબર. તો એની અંદર કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખજો. પહેલું ચેપ્ટર આખું જે છે ને એ આખું ચેપ્ટર કેમ કે બાળકનો પાયો છે ને એ શું લખ્યું છે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો આપી વાંચ્યું છે. કેવો પીવાયક્યુ આપણે પછી પીવાયક્યુ પણ આવશે જ બધા બરાબર એટલે આપણે ત્યારે જોશું જ પણ અહીંયા તમે સમજો પ્રારંભિક અને બાળ સંભાળ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ પછી ખાલી જગ્યા આપી અને પછી 4 ઓપ્શન બનાવ્યા કે અધ્યયનનો પાયો વાંચનનું શિક્ષણ કોમ્પ્યુટરનું શિક્ષણ કે અધ્યયનનો પાયો કયો છે એમ એટલે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ છે ને એ અધ્યયનનો પાયો છે
તો અહીંયા અહીંયા ખાલી જગ્યા મૂકી અને આના ઓપ્શન બનાવ્યા. ઓપ્શન એ અધ્યયનનો પાયો, ઓપ્શન બી ડિજિટલ શિક્ષણ, ઓપ્શન સી વાંચન લેખન ગણનનું શિક્ષણ. તો અહીંયાથી પણ પ્રશ્ન, એટલા માટે મેં પહેલે જ તમને કીધું કે 8 પ્રકરણના નામ પણ યાદ રાખવા પડશે. જેને જે એક નેક્સ્ટ લેવલની તૈયારી કરવી છે તો એને આ રીતના બધું કરવું પડશે. એમ છતાં જેટલું કામનું છે એટલું મેં લીધું છે કે પહેલા ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે, તો કે ભાઈ પ્રારંભિક શિક્ષણ જે બાળકનું છે એની અંદર શું શું કરવાનું છે. તો એમાં સૌથી પહેલો મુદ્દો એ છે કે ભાઈ બાળકનો 85% મગજનો વિકાસ છે ને 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય. પીવાયક્યુ. તમે કહેશો સાહેબ આ બધું શું ચાલે છે, બરાબર, જે છે યાદ છે. આ પણ પીવાયક્યુ છે કે કેટલા વર્ષની ઉંમર સુધીમાં બાળકના મગજનો વિકાસ 85% જેટલો થઈ જાય છે. આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયો એઈઆઈમાં. તો કે 6 વર્ષની ઉંમર સુધીમાં. એટલા માટે મેં અહીંયા કલર પણ ચેન્જ કરી દીધો કે તમારે આ ધ્યાનમાં રાખવાનું છે. લેક્ચર કેટલા વાગ્યા સુધી ચાલશે યાર? તમે તો થાકી ગયા યાર, અભી તો शुरू नहीं किया और आप थक गए, है ना? બુકમાં આ જ આપેલું છે. હા, આ જ આપેલું છે દશરથભાઈ, બુકમાં આ જ આપેલું છે, પણ બુકનું ફોર્મેટ થોડું અલગ હોય ને. આપણે પીપીટીમાં છે ને એકદમ લિમિટેડ કરીને આપીએ. હવે એટલી જ વસ્તુ લિમિટેડ કરીને બુકમાં આપીએ ને તો છોકરાઓ બહુ રાડો પાડવા માંડે એમ કે સાહેબ આટલું જ મટીરિયલ 5 પેજનું 10 પેજનું. એટલે બુકની અંદર છે ને થોડું આમ ડિટેલમાં હોય. અહીંયા પીપીટીમાં એનથી ઓછું થઈ જાય. હું તો એમ કહું છું તમે આમાંથી પાછી નોટ બનાવો. જેમ કે અહીંયા બધું લખ્યું, તમારા કામનું શું છે, આ બે યલો કલર તમારા કામનું છે, આ તમારા કામનું છે. તો એ એક આખો સ્ટેજ છે એમ તૈયારીના, કે બુક ના વાંચવાના, એમ કે આખી બુક એની અંદરનું એની અંદરનું. ઓકે, એટલે આ સૌથી છેલ્લામાં છેલ્લો આમ કહેવાય ને એકદમ સાર, એકદમ આમ ક્રોસ, બરાબર. ચાલો, તો પહેલા ચેપ્ટરની અંદર છે કે ભાઈ બાળકનો 85% મગજનો વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે. ઓકે, એક એ ધ્યાનમાં રાખવાનું છે. બીજું યાદ રાખવાનું છે કે મોડામાં મોડું 2030 સુધીમાં પીવાયક્યુ. ગેરંટી આપું છું, હું જેટલા પીવાયક્યુ કહું છું એમાંથી તમને કોઈને પણ ડાઉટ લાગે ને કે સર આ પીવાયક્યુ નહોતો ને તમે આને પીવાયક્યુમાં ગણાવ્યો છે, તો સચિનભાઈને કોઈને કહેજો કે મારે સર સાથે વાત કરવી છે. આ પીવાયક્યુ સાહેબે કીધું એ પીવાયક્યુ મને મળતો નથી, બરાબર. એટલે હું બધા જ્યાં જ્યાં પીવાયક્યુ બધા પીવાયક્યુ પૂછાયેલા જ છે. ઓકે, એટલે જરાય ચિંતા ન કરતા. તો દરેક બાળકને મોડામાં મોડું, જો અહીંયાથી છે ને કેવા પ્રશ્ન પૂછાય ખબર છે? વર્ષની ડેડલાઈન વાળા પૂછાય કે ભાઈ વાંચન લેખન ગણન ક્યાં સુધીમાં આવડી જવું જોઈએ. તો એક જ એક્ઝામ્પલ આપું કે જો એવું પૂછે કે વાંચન લેખન અને ગણન છે એ કયા વર્ષ સુધીમાં આવડી જવું જોઈએ, તો એની અંદર જવાબ આવશે 2025. એઝ પર એનઈપી, એનઈપી પ્રમાણે બાળકોને વાંચન લેખન ગણન ક્યાં સુધીમાં આવડી જોઈએ, તો 2025માં. અને અહીંયા શું કીધું કે ગુણવત્તાવાળું શિક્ષણ ક્યાં સુધીમાં મળી જવું જોઈએ, ગુણવત્તાવાળું શિક્ષણ ક્યાં સુધીમાં મળી જવું જોઈએ. આ તમને એક્ઝામ્પલ એક આપું છું કે 2030 સુધીમાં. નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર આ ક્યાં સુધીમાં બની જવું જોઈએ, તો 2022 સુધીમાં. આનો રિવ્યુ ક્યારે કરવાનું છે, તો કે 2030માં. NCF એસી ક્યાં સુધીમાં બની જવું જોઈએ, 2021 સુધીમાં. 2022 થી મૂલ્યાંકનની સમગ્ર પ્રક્રિયા બદલાઈ જવી જોઈએ. તો આ બધા શું છે, તો આ બધા ટાર્ગેટ આપેલા છે એનઈપીમાં. અહીંયાથી પ્રશ્ન પૂછાય છે. જેને એનઈપી બહુ સહેલું લાગે છે ને એના માટે. જેમને એવું લાગે છે ને કે એનઈપી તો બહુ ઈઝી છે, તો આ છે એનઈપી, है ना, हम डरा नहीं रहे हैं, आपको बता रहे हैं, બરાબર. એટલે કોઈ પણ ટોપિકને એવો સહેલો ના સમજો, બરાબર. આ તો મેં જસ્ટ તમને 3-4 બતાવ્યા, આવા ટોટલ 12 થી 15 ટાર્ગેટ આપેલા છે. ઓકે, તો એવું છે એમ. તો ધ્યાન રાખશું આપણે. તો આ છે ને કે 2030 સુધીમાં બાળકને ગુણવત્તાવાળું શિક્ષણ મોડામાં મળવું જોઈએ એવું એનઈપી કહે છે. પછી પ્રારંભિક બાળ સંભાળ જે છે એમાં કેવું શિક્ષણ આપવાનું હોય, તો એની વાત કરીએ. હવે બાળક જે છે એકદમ નાનું છે, તો એને રમત ગમત, પ્રવૃત્તિ, એને ચાર્ટ બતાવો, એને ચિત્રો બતાવો, એને ચિત્રો દોરાવો. એને શાળામાં આવેલે સીધો ભણાવવા નથી માંડવાનો, એને રમાડવાનો છે, એને પ્રેમથી બેસાડવાનો છે. ઓકે, એમાં ટેટ 1માં હોય ને આમ આમ બાળકને આવીને બેસે જ મોટી વાત છે. અમે શરૂઆતમાં જ્યારે દાખલ થાય ત્યારે તો બહુ અમુક બાળકો તો 2, 3, 4, 6 મહિનાથી ત્યારે માંડ રાગે પડે.
અમુક એડવાન્સ લેવલના હોય, બરાબર. એ સામેથી આવીને સાહેબને મળે, કેમ છો, મજામાં, આમ તેમ બરાબર વાતો કરે. અમુક બહુ શરમાળ હોય, આ તે. તો અહીંયા મેઇન વસ્તુ કે બાળક ક્યારે શાળામાં, તો કે એનું જે છે એનું શિક્ષણ છે એને ભણાવવાનું નથી. એને રમત ગમત, મૂળાક્ષરો, ભાષા, સંખ્યા, ગણતરી, રંગ, આકાર, બરાબર, કઠપૂતળી, સંગીત કળા, આવું બધું કરવાનું છે. આમાં પ્રશ્ન કેવો બને કે એક જોડકું બનાવી દે કે આ સ્ટેજમાં કેવું શિક્ષણ, આ સ્ટેજમાં કેવું શિક્ષણ. તો પહેલું સ્ટેજ છે એમાં બિલકુલ એકદમ બેઝિક શિક્ષણ આવી જશે. ઓકે, તો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો આ ધ્યાનમાં રાખવાનું છે. પછી હવે અહીંયા NCERT દ્વારા હવે તમને ખ્યાલ છે, જેમ કે એન્જિનિયર મકાન બનાવે તો પહેલા શું બનાવે, એનું એક નકશો બનાવે. તો એવી રીતે આપણા પાઠ્યપુસ્તકો અભ્યાસક્રમ બને, પણ એની પહેલા શું બને, એનું NCF બને. જેમ કે પહેલા NCF 2005 હતું, હવે NCF AC 2023 આપણે આવી ગયું છે. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ફોર સ્કૂલ એજ્યુકેશન 2023 આવી ગયું છે. તો આ નાના બાળકોને ભણાવવાના છે, ભણાવવાના એટલે મતલબ એને જે કંઈ શિક્ષણ આપવાનું છે, તો એના માટેનું કંઈક એવું ફ્રેમવર્ક તો જોઈએ કે નહીં. તો એના માટે એક ફ્રેમવર્ક બનાવ્યું. પ્રશ્ન એવો પૂછે કે NCPF ECC અથવા તો ECC ના બાળકો માટે અથવા તો પૂર્વ પ્રાથમિક પ્રારંભિક શિક્ષણ જે છે આપણું આંગણવાડી એ બધું, એના માટેનું જે NCF છે એ કઈ સંસ્થા બનાવશે, તો NCERT. કોણ બનાવશે? NCERT. અને એનું નામ શું આપ્યું છે? NCERT કયું ફ્રેમવર્ક બનાવશે? NCERT શું બનાવશે? એક ફ્રેમવર્ક બનાવશે. અને ફ્રેમવર્કનું નામ શું આપ્યું છે? NCPF ECCE. NCPF ECCE. આ શું છે? પરીક્ષા પ્રશ્ન NCPF ECCE એક ફ્રેમવર્ક છે. કોના માટે છે? તો કે આંગણવાડી અને પ્રી પ્રાઇમરી સ્કૂલના બાળકો માટે છે. આ કોણ બનાવશે? NCERT બનાવશે. આનું પૂરું નામ શું છે? નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. આપણી બુકની અંદર બધું ફૂલ ફોર્મ બધું આપેલું છે. NCPF નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. તો આ છે. અને આ NCPF EC બે ભાગમાં વહેંચે. પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે NCPF ECC કેટલા ભાગમાં વહેંચાય છે? તો બે ભાગમાં, 0 થી 3 વર્ષ અને 3 થી 8 વર્ષ. શા માટે 3 થી 8? તો તમને બધાને ખ્યાલ છે, આપણે આગળ જોઈ ગયા, બરાબર. 3 થી 8, 8 થી 11, 11 થી 14 ને 14 થી 18. ડન છે? કોઈને પ્રશ્ન? તો આ NCPF ECC બનાવશે 0 થી 3 વર્ષ માટે, 3 થી 8 વર્ષ માટે. આ ફ્રેમવર્ક છે કોણ તૈયાર કરશે? NCERT તૈયાર કરશે. ડન? આ PYQ છે? ના, આ PYQ નથી. આ કયા બાળકો માટે છે? તો કે 3 થી 8 વર્ષના અને 0 થી 3 વર્ષના અને 3 થી 8 વર્ષના બાળકો માટે છે. ઓકે, હવે એક બીજો મુદ્દો અહીંયા આપ્યો છે. જો આ રીતના છે ને, બહુ આખી યુનિટ આવી રીતે આ લોકો મુદ્દામાં વેચી દીધી. પણ આપણે એને શું કરીએ છીએ? આપણે આવી રીતના ચાર્ટ બનાવી દઈએ કે તમને અહીંથી આ કામનું છે, આવી રીતે અલગ અલગ રીતે આપણે તમને યાદ રખાવીએ છીએ, બરાબર. એમાં તો આખા લાંબા લાંબા પેરેગ્રાફ, પણ હું તમને બહુ સિમ્પલ ટૂંકમાં સમજાવી દઉં છું. બીજો મુદ્દો શું કીધો છે કે આંગણવાડીને આજે આખું પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પ્રારંભિક શિક્ષણ, જે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જે વાત કરી છે આપણે પહેલા સ્ટેજની, તો આ બધાની અંદર ભણાવશે કોણ? શિક્ષકો ભણાવશે. અત્યારે તો આંગણવાડીની અંદર તમને ખ્યાલ છે, હેલ્પર બેનો હોય છે, તેડાગર હોય છે, બરાબર, આંગણવાડી વર્કર હોય છે, આ લોકો હોય છે. તો એ લોકો આ બાળકોને શિક્ષણ કાર્ય કેવી રીતે કરાવશે? જે આપણે કીધું ને કે બાલવાટિકાની પહેલા આંગણવાડીમાં જે બાળક રહે છે 2 વર્ષ, તો એની અંદર જે છે એ શિક્ષણ કાર્ય કરાવશે, તો એમને તાલીમ આપવી પડશે. તો એની કેન્દ્રીય વાત કરી છે કે એમને તાલીમ આપવામાં આવશે. કોને તાલીમ આપવામાં આવશે? કેવાને? તો કે જેમણે પણ 10+2 કરતા ઓછું ભણેલા છે એને અલગ તાલીમ, અને જેને 10+2 કરતા વધુ ભણેલા છે અને આંગણવાડીમાં એ કામ કરે છે, તો એ બંનેને તાલીમ આપવામાં આવશે. એટલે કે જેણે 10+2 કરતા ઓછું ભણેલા છે અને હાલમાં આંગણવાડીમાં કાર્યરત છે, તો એ લોકોને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો રહેશે. કેટલા વર્ષનો? 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો રહેશે. કોને? જે ઓલરેડી અત્યારે આંગણવાડીમાં છે એમની વાત છે. એટલે NEP શું છે ભાઈ મિત્રો? NEP છે ને એક ભલામણનો એક આખો આમ કહેવાય ને, એક નોંધ છે ભલામણની. અહીંયા બધી ભલામણો કરી હશે. અહીંયા ક્યાંય એવું નહીં હોય કે આમ નહીં કરો તો આટલી સજા થઈ જશે. આવું એ એક્ટમાં હોય. મેં તમને શરૂઆત એક્ટ છે, આ પોલિસી છે. અહીંયા બધી સારી સારી વાતો કરી હશે. સુફિયાણી સલાહ જેને કહેવાય ને, NEP ની અંદર બધી સારી સારી વાતો કરી છે કે ભાઈ આંગણવાડીમાં શું સુધારા કરવા જેવા છે, વાંચન લખનમાં શું સુધારા કરવા જેવા છે, પ્રાઇમરીમાં શું સુધારા કરવા જેવા છે, અભ્યાસક્રમમાં શું સુધારા કરવા જેવા છે, શિક્ષકોમાં શું સુધારા કરવા જેવા છે, તાલીમ સેન્ટરોમાં શું સુધારા કરવા જેવા છે, સમજે, ઉચ્ચ શિક્ષણમાં શું સુધારા કરવા જોઈએ, વ્યાવસાયિક શિક્ષણમાં શું, દરેક ક્ષેત્રમાં શું સુધારા કરવા જોઈએ, એ બધી ચર્ચામાં કરી છે. પછી કરવા ન કરવું તો સરકારના હાથમાં છે. પણ અહીંયા જે છે આ કોઈ પોલિટિકલ લોકોએ નથી બનાવી NEP, અને બધા બહુ જ તજજ્ઞ લોકોએ બનાવેલી છે. એટલે એ લોકોએ બધા સલાહ સૂચનો આપ્યા છે. એટલે અહીંયા સૂચન આપ્યું છે કે આંગણવાડીની અંદર જે બહેનો છે કે ભાઈઓ કે જે પણ છે સ્ટાફ, એ 10+2 કરતા ઓછું ભણેલા હોય તેને 1 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરાવવાનો.
અને જો એ 10+2 કરતા વધુ ભણેલા છે તો એમને માત્ર 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરવાનો. તો 10+2 કરતા જે વધુ ભણેલા છે તો એને ઓછી જરૂર છે તો એને શું કરવાનો? 6 માસનો સર્ટિફિકેટ કોર્સ કરવાનો. આ છે PYQ. આ છે PYQ કે 10+2 કરતા વધુ ભણેલા હોય એને શું અને 10+2 કરતા ઓછું હોય એને શું? NCPF ECC કે NCPEFCC નહીં ગજેન્દ્ર કુમાર NCPF ECCE NCP આ બરાબર તો લખ્યું છે ભાઈ NCPF ECCE અહીંયા ખોટું લખવાનું છે NCP ઓકે સોરી ફોર ધેટ NCPF ઓકે ગજેન્દ્રભાઈ જોરદાર હો તમારું ધ્યાન બિલકુલ છે હો મને લાગે વાહ ભાઈ વાહ જેમલા અર્જુનનું ધ્યાન ઓલામાં હતું ને એમ તમારું ધ્યાન છે બાકી આમ તીર લાખીને જ બેઠા હો ના ના સારી વસ્તુ કહેવાય બરાબર ધ્યાન તમારું એકદમ જોરદાર છે ગઈ હો બોસ રાજા નથી ને 2-4 ગામડા આપી દે તમને પણ અત્યારે તો અમારે જ ઉપાધિ છે રહેવાની યસ NCPF ECCE નેશનલ કરિક્યુલમ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન મજા આવે તો 0 થી 3 અને 3 થી 8 પરીક્ષામાં પ્રશ્ન મિત્રો પૂછાય આ પૂછાયો નથી એટલે પૂછાય છે બરાબર આ પૂછાય શકે ચલો પછી બીજી વસ્તુમાં શું ધ્યાનમાં રાખવાની છે કે આ જે કાર્યક્રમ ચલાવવાનો છે ને NCPF ECCE નો કે જે આંગણવાડીની અંદર જે 10+2 કરતા ઓછું ભણેલા છે ને 1 વર્ષના 10+2 કરતા વધુ ભણેલા 6 મહિનાનો કોર્સ ચલાવવાનો એ કોર્સ કેવી રીતે ચલાવવાનો છે તો એ કોર્સ છે ને દૂરવર્તી શિક્ષણ જેના કહે ને NIOS નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ કે જે શાળામાં રેગ્યુલર નથી જઈ શકતા તો એક્સટર્નલમાં કરી શકે ને બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે ઇગ્નુ છે SIOS છે સ્ટેટ ઓપન સ્કૂલો છે આ બધી તો એમાંથી ઘરે બેઠા પણ શિક્ષણ મેળવી શકાય એમ તો એના માધ્યમથી કેમ કે હવે આંગણવાડીમાં નોકરી કરે હવે તો કઈ ભણવાની બેસે પાછા એ લોકો હે ને તો એ લોકો માટે દૂરવર્તી શિક્ષણ અથવા DTH ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ ઓકે અથવા બાયસેગ એમના માધ્યમથી એમને આ કોર્સ કરવાનો રહેશે અને આ કોર્સ જે છે એ જે તાલીમ લેશે એ તાલીમનું મૂલ્યાંકન CRC કરશે કોણ કરશે ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર આ છે PYQ અગેન આપણી ચેલેન્જ ચાલુ છો કોઈને કોઈ PYQ માં એમ કે આ નથી સાહેબ તો મને સચિનભાઈ સાથે ફોન કરાવજો ઓકે PYQ છે બોલો આવો PYQ પૂછાઈ ગયો આ CRC ની પરીક્ષામાં CRC કે BRC ની પરીક્ષામાં પૂછાઈ ગયો કે ભાઈ જે NCPA PCC ના આપણે જે આ ચર્ચા કરીએ છીએ આંગણવાડીને અંદર જે તાલીમ આપવાની છે એનું મૂલ્યાંકન કોણ કરશે CRC કરશે BRC કરશે શિક્ષણ વિભાગ કરશે આવા બધા ઓપ્શન હતા તો CRC એટલે કે જે આપણે કીધું 10+2 ને 10+2 કરતા વધુ ને ઓછું તો એમને તાલીમ લેવી પડશે 1 વર્ષનો કોર્સ અને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ એનું મૂલ્યાંકન કોણ કરશે CRC કરશે અને ઓછામાં ઓછું દર મહિને એકવાર સંપર્ક વર્ગનું આયોજન કરવામાં આવશે એટલે કે ઓછામાં ઓછું મહિનામાં એકવાર એ લોકો એકબીજાને મળી શકે ચર્ચા કરી શકે એ રીતનું મૂલ્યાંકન કરવામાં આવશે પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે કેટલા ઓછામાં ઓછું તો મહિનામાં એકવાર તો કે અહીંયા લખેલું છે કે જ્યાં મહિનામાં ઓછામાં ઓછું એક વખત સંપર્ક વર્ગનું આયોજન કરાશે જેથી સતત મૂલ્યાંકન થઈ શકે ઓકે જેનાથી મૂલ્યાંકન થઈ શકે તો આમાંથી આપણે શું ધ્યાનમાં રાખવાનું છે NCPF ECC 10+2 કરતા વધુ ભણેલા 10+2 કરતા ઓછું ભણેલા હોય તો શું આમને જે કોર્સ કરવાનો છે DTH ના માધ્યમથી એનું મૂલ્યાંકન કરશે CRC બરાબર તો આ રીતે તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખી લેવાની છે ચલો તો પહેલા ચેપ્ટરમાંથી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે પહેલા ચેપ્ટરનો સાર આપણે અહીંયા લખી નાખીએ પહેલા ચેપ્ટરનો સાર આપણે અહીંયા લખી નાખીએ પ્રારંભિક બાળ સમાજ અધ્યયનનો પાયો આપણું પહેલું ચેપ્ટર છે બરાબર આની અંદરથી આપણે શું શું ધ્યાનમાં રાખવાનું છે આમાંથી આપણે શું શું ધ્યાનમાં રાખવાનું હતું તો સૌથી પહેલા આપણે વાત કરી હતી કે 85%
મગજનો વિકાસ 6 વર્ષ સુધીમાં થઈ જાય. આ ધ્યાનમાં રાખવાનું હતું આપણે. પછી બીજું યાદ રાખવાનું હતું 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડવાનું યાદ રાખવાનું હતું આપણે. સર આઈ રિસેન્ટલી પરચેસ ધીસ કોર્સ, ધીસ ઇઝ માય ફર્સ્ટ ઓનલાઈન લેક્ચર. ઓકે. આ પછી તમને ક્વેશ્ચન થોડા લઉં છું. પેલા આપણે જેટલું કામનું છે ને એને આપણે અલગ કરી નાખીએ. પ્રારંભિક બાળ સંભાળ શિક્ષણ અધ્યયનો પાયો યાદ રાખી લેવાનો છે. 85% મગજનો વિકાસ 6 વર્ષ સુધી થઈ જાય. 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે. એ કરી નાખવાનું છે. ઓકે. પછી આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? ચલો હવે તમે મને રિવાઇઝ કરાવો. કયો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે? જે એકદમ આપણે પરફેક્ટ આપણને ખબર હોય, કયો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે? નહીં, પહેલા ચેપ્ટરનો આપણે પહેલા પ્રકરણનો સાર તમને કહું છું. પહેલા પ્રકરણનો સાર. પહેલા પ્રકરણમાંથી શું કામનું છે? 5 પિલર. મીનાક્ષીબેન 5 પિલર તો આપણે સામાન્ય, એ તો આપણે આગળ જોઈ લીધું. એ તો આપણે પણ પહેલા પ્રકરણમાંથી શું કામનું છે એની વાત છે. પહેલા પ્રકરણમાંથી નહીં, પહેલા પ્રકરણની વાત કરજો ખાલી. તો પહેલા પ્રકરણ આપણે વાત કરવાનું છે N C P F E C C E. આ કોણ તૈયાર કરશે? આ દસ્તાવેજ કોણ તૈયાર કરશે? આ શું છે? તો આ છે ફ્રેમવર્ક છે. આ કોણ તૈયાર કરશે? તો કે NCERT તૈયાર કોણ કરશે? NCERT કરશે. કેટલા ભાગમાં વહેંચાયેલો છે? આ 2 ભાગમાં, 0 થી 3 વર્ષ અને 3 થી 8 વર્ષ. બરાબર ને? યસ, 2 ભાગમાં વિભાજિત છે. યસ. પછી બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? તાલીમી માળખું યાદ રાખવાનું છે. આપણે તાલીમી માળખું આપણે શું ધ્યાનમાં રાખવાનું છે? એક તો 10+2 કરતા વધુ અને 10+2 કરતા ઓછું. 10+2 કરતા જે વધુ છે એને માત્ર 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ અને 10+2 કરતા ઓછું છે ને 1 વર્ષનો ડિપ્લોમા. બરાબર ને? 1 વર્ષનો ડિપ્લોમા. અને આનું મૂલ્યાંકન કોણ કરશે? તો કે આનું મૂલ્યાંકન કરશે CRC. ક્યારે કરશે? તો માસમાં એકવાર. ડન છે? યસ. મહિનામાં એકવાર. તો મેં તમને આગળ કીધું તેમ કે આપણે શું કરશું? આપણે આ છે, આનો સાર છે. હો ને? આખો સાર છે. તો આપણે દરેક ચેપ્ટરનો મેઇન સાર પણ જોતા જશું. એના PYQ પણ જોતા જઈએ છે. અંદર શું આપણે યાદ રાખવાનું એ પણ જોતા. હવે તમે એક જ વાર આયોજન અને અમલીકરણ. યસ. આનું એના 4 વિભાગ. યસ. સંપર્ક વર્ગ. માસમાં એકવાર સંપર્ક વર્ગનું આયોજન કરવામાં આવશે. ઓકે. તો આ રીતે આપણે છે ને આખું ચેપ્ટર મતલબ જે પતે ને એ પ્રકારનો સાર પણ આપણે જોતા જઈએ. ઓકે. એટલે કોઈ જ અને PYQ જોઈ લીધા છે. ફર્સ્ટ ચેપ્ટર શોર્ટ આંગણવાડી બાલવાટિકા. યસ. ઓકે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ અધ્યયનનો પાયો. હવે ચલો ક્વેશ્ચન જોઈ લઈએ. જે આંગણવાડીમાં કાલ્પનિક શિક્ષણ 10+2 થી ઓછી રકમ ECC માં કયો કોર્સ કરવામાં આવશે? 10 ઓછું છે તો અહીં લખી દેજો. 10 કરતા ઓછું તો 1 વર્ષનો ડિપ્લોમા. 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ. આવે ને મજા? યસ. લગભગ બધાનો સાચો પડી જાય. બરાબર ને? મજા જ આવે. બરાબર ને? ચાલો તો સાર પણ યાદ રાખી લેજો. ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. નવી શૈક્ષણિક સંરચના 5+3+3+4 માં માધ્યમિક તબક્કાના સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે? આપણે આજે જોયું 5+3+3+4. બરાબર? તો આ 5+3+3+4 આપણે જે જોયું તો એમાં કયા વિધાનો? પેલું છે કે આ તબક્કો 4 વર્ષનો રહેશે જેમાં ધોરણ 9 થી 12 નો સમાવેશ થાય છે. બિલકુલ સાચું. ઓકે. આ તબક્કો વિષયની પસંદગીમાં લવચિકતા રહેશે જેથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનની સાથે સંગીત, કલા જેવા વિષયો પણ રાખી શકશે.
બિલકુલ સાચું. તો શું આવશે? બંને વિધાનો સત્ય છે. ડન. એક બીજો ક્વેશ્ચન લઈએ. કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 કઈ તારીખે મંજૂરી આપી હતી? ખોટો ના પડો જોઈએ ને. તમારી પણ થોડી ઘણી વેલ્યુ, મારી પણ બધાની દાવ પર લાગેલી છે, બરાબર? કોઈનો ખોટો પડવો જોઈએ નહીં, બધાનો જવાબ સાચો પડવો જોઈએ, હો ને? કોઈનો જવાબ ખોટો પડવો જોઈએ નહીં. થોડુંક મારું રાખજો, થોડુંક તમારું રાખજો, બરાબર? યસ, 29 જુલાઈ 2020. કઈ તારીખ તો આપણે ખાસ એટલે 31 મે 2019 અને 29 જુલાઈ 2020. બસ આ બે તારીખ તો આઈએમપી છે. અને આપણે શું કર્યું હતું? આનો આપણે ડ્રોપનો સ્વીકાર કર્યો હતો અને અહીંયા હતી મંજૂરી. સર 2 નંબરનો ક્વેશ્ચન સમજાવો ને. 2 નંબરનો એટલે કયો? આ પ્રશ્નમાં એવું કહે છે, આપણે આગળ ભણીશું એટલે આવશે, હજી આવ્યું નથી, હજી આગળ આવશે એટલે ડિટેલમાં આપણે સમજીશું. તમને થોડી ચર્ચા કરી દઉં કે માધ્યમિક જે છે ચોથો તબક્કો, આપણું ચોથા નંબરનું ચેપ્ટર છે. આપણું ચોથા નંબરનું ચેપ્ટર છે. એ ચોથા નંબરનું ચેપ્ટર છે અભ્યાસક્રમનું. અભ્યાસક્રમનું આપણું ચેપ્ટર છે ચોથા નંબરનું. અભ્યાસક્રમ કેવો હોય છે? તો કે આનંદપ્રદ, પ્રવૃત્તિમય, અનુબંધ કરે એવો અભ્યાસક્રમ, અધ્યાપન શાસ્ત્ર અને અભ્યાસક્રમ હોવો જોઈએ. તો ત્યારે આપણે ભણીશું તો એ માધ્યમિકમાં કેવો છે, ઉચ્ચ પ્રાથમિકમાં કેવો છે, પ્રારંભિકમાં કેવો છે અને પૂર્વ પ્રાથમિકમાં કેવો છે. ઓકે, તો ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. એ ત્યારે આપણને વિષયની શું આપે છે? પસંદગી આપે છે. માધ્યમિકમાંથી વિષયની પસંદગી મળે છે કે આર્ટ્સની સાથે સાથે કોમર્સના અને સાયન્સના વિષય પણ રાખી શકાય એટલા માટે. ઓકે, ચલો ત્યારે આપણે જોઈશું. એનઈપી 20 દસ્તાવેજમાં કુલ કેટલા મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવ્યું છે અને તેમાં ઉચ્ચ શિક્ષણ કયા વિભાગમાં છે? ચલો આપો આન્સર. अपना बनाना चाहिए. ચલો ફટાફટ આન્સર આપો મિત્રો. કુલ કેટલા મુખ્ય વિભાગો? તો કુલ કેટલા મુખ્ય વિભાગો છે? 4. 1 2 3 અને 4. કયા છે? ખબર જ હોવી જોઈએ. શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, અન્ય અને કેન્દ્રવર્તી શિક્ષણ અને અમલીકરણની વ્યૂહરચના. ઓકે, અમલીકરણની વ્યૂહરચના. કુલ કેટલા મુખ્ય વિભાગો વહેંચાય છે અને તેમાં ઉચ્ચ શિક્ષણ ક્યાં છે? તો ઉચ્ચ શિક્ષણ આવી રહ્યું. કુલ 4 વિભાગો એટલે આ પણ સાચું, આ પણ સાચું. અને એમાં ઉચ્ચ શિક્ષણ ક્યાં છે? આમાં છે, હે ને? બાકી લેવલ વાળો પ્રશ્ન બનાવ્યો છે. થોડું મગજને આને કહેવાય છે HOT ક્વેશ્ચન, હાયર ઓર્ડર થિંકિંગ. થોડું વિચારવું પડે, થોડું વિચારવું પડે એવો છે, બરાબર? થોડું વિચારવું પડે એવો પ્રશ્ન મસ્ત બનાવ્યો છે તમારા માટે. એકદમ આમ કહેવાય ને, કેટલું પ્લાનિંગ સાથે આપણે આખો લેક્ચર ડિઝાઇન કર્યો છે કે તમને એ સમજાવીએ છીએ, PYQ બતાવીએ છીએ અને છેલ્લે તમારું થોડું મૂલ્યાંકન પણ કરીએ છીએ. એટલે આપણે ઓલું પાઠ આયોજનના જે તબક્કા હોય ને, એ પાઠ આયોજનના તબક્કાને આપણે બિલકુલ ફિલફુલ કરીએ છીએ. અને આપણે નેટ ફ્લેન્ડર્સનું એનાલિસિસ પ્રમાણે જોઈએ ને તો આપણને પૂરા માર્ક્સ મળે કે નહીં? કે આપણે એકદમ પરફેક્ટ, તમારું અને મારું બંનેનું એકદમ કમ્પ્લીટ ચાલે છે. તમે જુઓ છો, આન્સર કરો છો, તમને બધા જવાબ આવડે છે. અને એની પીવી અનુસાર કે આવશે એમાં શિક્ષણ જીપી 6% ફાળવવામાં લક્ષ છે. ચલો આ ક્વેશ્ચન 2022 ની CRC BRC ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. કયા વર્ષ સુધીમાં શિક્ષણ માટે જીડીપીના 6% ફાળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? કયા વર્ષ સુધીમાં લક્ષ્ય રાખવામાં આવ્યું છે? હવે આ પ્રશ્ન એનઈપી ની બુકમાં ક્યાંય જોવા નથી મળતો. એનઈપી ની બુકમાં ક્યાંય જોવા નથી મળતો.
ઓકે, બી બી ચલો બધા બી. ઓકે ઓકે, ચલો રોકાઈ જાઓ. મિત્રો આ પ્રશ્ન છે ને વિવાદાસ્પદ પ્રશ્ન હતો. 2022 ની સીઆરસી બીઆરસી માં પ્રશ્ન તો પૂછી લીધો, પણ હવે રાજ્ય પરીક્ષા બોર્ડ પોતે ટેન્શનમાં આવી ગયું કે આ પ્રશ્નનો જવાબ શું આપવો. કેમ કે જ્યારે આપણું જે 1968 માં પ્રથમ શિક્ષા આયોગ આવ્યું ને, પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પછી 1986 ની આપણી બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, અને ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપણી આજે આવી. બરાબર, તો આપણે દર વખતે એવી વાત કરી છે કે જીડીપી ના 6% ખર્ચની જોગવાઈ હોવી જોઈએ. જીડીપી ના 6% ખર્ચ કરવો જોઈએ. એનઈપી માં પણ એવું ક્યાંય વર્ષ નથી લખ્યું કે આ વર્ષ સુધીમાં 6% જીડીપી નો ખર્ચ કરો. એનઈપી માં શું કીધું કે જીડીપી ના 6% ખર્ચ કરવું જોઈએ. જીડીપી ના 6% ખર્ચ કરવું જોઈએ. ઓકે, એટલે આનો કોઈ એક આન્સર નથી. રાજ્ય પરીક્ષા બોર્ડને આ પ્રશ્ન શું કરવો પડ્યો હતો? કેન્સલ કરવો પડ્યો હતો. પણ મોટે ભાગે આમ જેને કહેવાય ને કે જે તમે 2030 કહો છો એ પણ એમ 2030 પેલા આન્સર કે 2030 આપ્યો હતો, પછી ગ્રેસ. યસ, એટલે આમાં તમારે યાદ શું રાખવાનું છે? મેં તમને કીધું કે હાલમાં જીડીપીમાં કેટલા ટકા શિક્ષણ પાછળ જીડીપી ના ખર્ચ તો એ 6%. આ પ્રશ્ન એકવાર પૂછાઈ ગયો છે કેટલા ટકા, તો એ સાચો. બરાબર, તો આ રીતે આ પ્રશ્નમાં જ પ્રોબ્લેમ છે. તમને ખ્યાલ હશે હમણાં રાજ્ય પરીક્ષા જે ટેટ 1 ની પરીક્ષા લીધી ને, ટેટ 1 ની પરીક્ષા, એમાં 3 થી 4 માર્ક્સ ગ્રેસિંગ મળ્યા, પછી કંઈક 6 કે 7 જેટલા સુધારા હતા. એમ એટલે દર વખતે પેટર્ન જ થઈ ગઈ છે એમ, દર વખતે. હમણાં ટાટ એસએચએસ માં પણ તમે જોયું હશે. એટલે એ સમસ્યા તો રહેવાની જ છે. ચલો, ઈસીસી નું પૂર્ણ નામ શું છે? અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન. લગભગ બધાને આવડી ગયું. ઈસીસી, અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન, આપણે વારંવાર બોલ્યા છે. ઓકે, પછી મુખ્ય આધાર સ્તંભો. જો આ પ્રશ્ન એટી 2026 માં પૂછાઈ ગયો. મેં તમને કીધું હતું ને એ પ્રમાણે કે કયા 5 છે? તો જો રિસ્પોન્સિબિલિટી ક્યાંય હતું, સક્સેસ, તો આ જોઈને જ ખ્યાલ આવી જાય. આ નહોતું ક્યાંય, આવું નહોતું. અકાઉન્ટેબિલિટી તો હતું, ક્વોલિટી હતું, યુનિવર્સલ ડેવલપમેન્ટ આવું ક્યાંય નહોતું. તો એક જ હતું, એક્સેસ, ઇક્વિટી, ક્વોલિટી, એફોર્ડેબિલિટી, અકાઉન્ટેબિલિટી. બરાબર, તો રાઈટ આન્સર હશે એ. પ્રશ્ન પૂછાઈ ગયો છે મિત્રો. પૂછાયેલા પ્રશ્ન પણ આમાં લીધા છે આપણે ને. યસ, વેરી ગુડ, જોરદાર. ઓકે, અહીંયાથી પ્રકરણ 2 ચાલુ થાય છે, પણ આજે આપણે અહીંયા સુધી જ રાખીશું, પ્રકરણ 1 સુધી, કેમ કે સમય થઈ ગયો છે 10:30 નો. આપણે 1.5 કલાકનો લેક્ચર લઈ લીધો છે. બહુ મસ્ત રીતે, એકદમ વ્યવસ્થિત રીતે આપણે શાંતિથી ભણ્યા છે. ઓકે, હું આશા રાખું છું કે તમને મજા આવી હશે. અને જો તમને મજા આવી તો એક મસ્ત નાનકડી રિક્વેસ્ટ પણ કરું છું કે જો તમને એવું લાગતું હોય કે તમે પણ આમ શું કહેવાય, તમે ખુશ થયા છો કે ના બરાબર છે, સેટિસ્ફાઈ થયા છો એમ, કે ના ઓકે છે, અમને વધારે મજા આવે છે સર, સરસ કરાવો છો, તો એક નાનકડું કામ અમારા વતી કરજો. જે પણ ટેટ 1 અથવા ટેટ 2 ની બેચની તૈયારી કરતા હોય ને એ વિદ્યાર્થીઓને આપણો રિવ્યુ આપજો કે મેં તો ટીચર્સ એકેડમીના ક્લાસ લીધા છે અને મને બહુ જ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે, મને બહુ મજા આવે છે, બહુ સારું ભણાવે છે, સારી ટેસ્ટ હોય છે, આ તે બધી. બરાબર ને? થોડોક અમારો રિવ્યુ આપી દેજો. અને જો તમને એનાથી પણ થોડી વધારે મજા આવે તો આપણે એપ્લિકેશનમાં જઈ અને 5 સ્ટાર આપીને મસ્ત એક નાનકડો મેસેજ લખી નાખજો. હું એ મેસેજ રોજ વાંચતો હોઉં છું. જે આપણે એપને રિવ્યુ કરે ને, તો એપને પણ એક રિવ્યુ કરી દેજો. ઓકે, એટલી મારી નાનકડી ઈચ્છા છે. બાકી મળતા રહેશું. તમે બસ મસ્ત વાંચતા રહેજો. જોરદાર આપણે અહીંથી જેટલું કરાવે છે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ કે આપણે અંદરથી આવી જાય. બીજા તમારા જે કાંઈ પણ પ્રશ્નો છે ને એ બધા જ પ્રશ્નો માટે સચિનભાઈ છે, આપણા સચિન સર છે. બરાબર, અને પોતે પણ સારા માર્ક્સથી પાસ છે, એમની પાસે પણ બહુ સારું નોલેજ છે. ઓકે, એટલે તમને ગાઈડ પણ કરશે. તમે ક્યાંય પણ મૂંઝાવ તો સચિન સરને બિલકુલ 24/7 કોલ કરી શકો. અત્યારે પણ તમે કોલ કરશો તો રિસીવ કરશે. ઓકે, એટલે જ્યાં પણ તમને એવું લાગે છે તો સચિન સરને કોલ કરો. ત્યાંથી વાત ના થઈ શકે કોઈ કારણોસર, સર કોઈ કામમાં હોય XYZ, તો તમે આપણા મુખ્ય હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો, 63555192 ઉપર. ઓકે, અમે હંમેશા તમારી સેવામાં હાજર છીએ. ઓકે, તમારા બધા જ ક્વેશ્ચન હું જોઈ લઉં છું, એટલે મને જેમાંથી ક્વેશ્ચન ક્લિક થાય ને એ હું કહી દઉં. બરાબર, બાકી મિત્રો તમારા બધા ક્વેશ્ચન છે ને સચિન સર પાસે રાખીએ, કેમ કે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે હોય તો પછી બધાના ક્વેશ્ચન તો પોસિબલ નહીં થાય. ઓકે, રેકોર્ડેડની ક્વોલિટી વધારી દઈએ. ઓકે કિશોર,
પછી ભાષા મૂલ્યમાંથી ઓકે થેન્ક યુ સો મચ કિંજલબેન. નોટ કેવી રીતે બનાવી? નોટ મેં તમને સમજાવ્યું ને એ રીતે. નોટ કેવી રીતે બનાવી? તો આ નોટનું એક્ઝામ્પલ જ છે મિત્રો. આ નોટનું એક્ઝામ્પલ ક્યાં ગયું? અરે જો તમને બતાવું, આ નોટ છે. આપણે જ કહેતા આ પણ નોટ છે એમ, પણ એ અર્થમાં નહીં, આ ખરેખર નોટ છે. આ રીતે નોટ બનાવવાની. કામનું કેટલું છે આ, બરાબર? તો એવી રીતે એક્ઝામનું કોઈ આઈડિયા નથી. ટેસ્ટ કેવી રીતે આપવી? સચિન સરને કોલ કરો. પાર્ટ 2 ક્યારે ચાલુ થશે? સચિન સરને કોલ કરો. હાર્ડ કોપી મળશે ને સચિન સરને કોલ કરો. સચિન સરને કોલ કરો. પીડીએફ મોડ્યુલ સચિન સરને કોલ કરો. બધા માટે તમે સચિન સરને કોલ કરો, બરાબર ને? સચિન સર પણ તમારા કોલની રાહ જોવે છે. ઓકે ફોરમ ઓકે, ચલો. તો બધા પ્રશ્નો માટે તમે સચિન સરને કોલ કરો. મારું કામ છે મસ્ત તમને એકદમ મસ્ત તમને લેક્ચર આપવાનું, લેક્ચર પ્રિપેર કરવાનું. તમારો કોઈ માર્ક્સ છૂટે નહીં. મેનેજમેન્ટનું બધું કામ છે સચિન સરનું. તમને પણ ખ્યાલ હશે કે સંસ્થા છે તો એનું આમ થોડું આખું એનું મેનેજમેન્ટ હોય છે એમ. હું બધું મેનેજમેન્ટ કરવા માંડું તો પછી હું અહીંયા ના આવી શકું ને એમ. એટલે તમારા બધા જ ક્વેશ્ચનોનો સચિન સર બિલકુલ તમને આન્સર કરી દેશે. ઓકે, ચલો બધાને બધા ઘરે ન જતા કોલ કરવા ને તો ઓલા ભાઈ અત્યારે ઓલા ભાઈ પાછા અક્ષયભાઈ કે હાલો હાલો કોલ કરવા. એલા ભાઈ એમ નહીં, નિરાતે નિરાતે એમ નિરાતે નિરાતે કોલ કરજો. બધા કાર્ય ન કરતા, નિરાતે નિરાતે કોલ કરજો. પણ તમને આન્સર માંથી મળી જ જશે. ઓકે, તો મળીએ છીએ મિત્રો. વધારે તમારો સમય નથી લેતો. ઓકે, કંઈ પણ કન્ફ્યુઝન હોય તો સચિન સરને મેસેજ કરજો. મારા સુધી મેસેજ પણ પહોંચાડી દેશે. ઓકે, મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ.